હેલો હાય નમસ્તે, કેમ છો તમે બધા? મારું નામ છે ધવલ રાઠોડ અને આજે સ્વાગત છે તમારું તમારી ફેવરેટ યુટ્યુબ ચેનલ સ્ટાર્ક સ્ટડીઝમાં. હવે આજે આપણે જે ચેપ્ટર જોવાના છીએ એ છે ધોરણ 12નું ચેપ્ટર. ધોરણ 12નું જે જૂની એનસીઈઆરટી પ્રમાણે બીજું ચેપ્ટર આપણે કહી શકીએ અને એનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બહુ મસ્ત ચેપ્ટર છે. જો ભાઈ આ ચેપ્ટરમાં નીટમાં ઘણા બધા પ્રશ્ન આવે છે, ઘણા બધા એટલે લગભગ તમે એવું વિચારી શકો કે ઓન એન એવરેજ નીટમાં 4 થી 5 પ્રશ્નો તો આ ચેપ્ટરના હોય જ છે ભાઈ. 4 થી 5 પ્રશ્ન એટલે કેટલા માર્ક્સ થયા ખબર પડે છે તમને? કેટલા માર્ક્સ થયા ભાઈ? અહીંયા 16 થી 20 માર્ક્સ થયા. કેટલા માર્ક્સ થયા? 16 થી 20 માર્ક્સ. તો આ માર્ક્સ જવા દેવાય આપણે? જરાય ના જવા દેવાય, બરાબર. તો આ એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને કે બહુ મજા આવશે. હવે આ ચેપ્ટર આપણે ચાલુ કરીએ એના પહેલાં હું તમને એક વસ્તુ સમજાવું, ખાલી સમજી લો. બહુ નહીં, 1 જ મિનિટ લઈશ તમારી. જો એ વસ્તુ તમને આવડી ગઈ તો આ ચેપ્ટર આપણે આગળ ચાલુ કરી શકીએ. સૌથી પહેલાં તમને બધાને ખબર છે કે કોષ કોને કહેવાય? તમને બધાને ખબર હશે. ઓકે, કોષ એટલે કે સેલ કોને કહેવાય? બરાબર, ખબર છે તમને બધાને? આઈ હોપ તમને બધાને ખબર હશે. ઓકે, હવે આ જે કોષ છે એના હું 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર છે? જો ધ્યાનથી સમજજો. એક જે કોષ છે એ છે પ્રાણી કોષ. કયો કોષ છે? પ્રાણી કોષ. અને એક છે વનસ્પતિ કોષ. કયો કોષ છે? વનસ્પતિ કોષ. હવે આપણા ચેપ્ટરનું નામ શું છે? ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એટલે આમાં આપણે વનસ્પતિ વિશે વાત કરીશું. તો અત્યારે આપણે પ્રાણી કોષને કંઈ લેવા દેવા છે નહીં, એના મારો આપણે ગોળી. અત્યારે આપણે થોડું સમજી લો વનસ્પતિમાં કયા પ્રકારના કોષો હોય, કઈ પેશી હોય. હવે તમને ખબર છે આ એક કોષ છે. શું છે? આ એક કોષ છે. અહીંયા આગળ આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ. આવા ઘણા બધા કોષો ભેગા થાય તો શું બનાવે? એક પેશી બનાવે. શું બનાવે? પેશી. તો વનસ્પતિના જે કોષો ભેગા થશે તો શું બનાવશે? વનસ્પતિ પેશી. શું બનાવશે? વનસ્પતિ પેશી. શું બનાવશે? વનસ્પતિ પેશી બનાવશે. કારણ કે વનસ્પતિના કોષ ભેગા થાય તો શું બનાવે? વનસ્પતિ પેશી, ઓબ્વિયસલી. બરાબર. હવે હા પર જો આ વનસ્પતિ પેશીના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક તો ભાઈ એક જે પેશી છે એને કહેવાય વર્ધનશીલ પેશી. કઈ પેશી કહેવાય? વર્ધનશીલ પેશી. ધ્યાનથી સમજો શું કહેવાય. હું તમને થોડું સમજાવી દઉં કે શું છે આ બધું. બરાબર. એક છે વર્ધનશીલ પેશી અને એક છે સ્થાયી પેશી. શું છે? સ્થાયી પેશી. સ્થાયી પેશીને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પરમનન્ટ ટિશ્યુ. શું કહેવામાં આવે છે? પરમનન્ટ ટિશ્યુ. મતલબ કે એવી પેશી કે જેનો કોઈ દિવસ ફેરફાર થાય નહીં. એવી પેશી કે જેનો ફેરફાર થાય નહીં. બરાબર. એ જેવી છે એવી ને એવી રહે. વર્ધનશીલ પેશી અને અંગ્રેજીમાં કહેવાય મરિસ્ટેમેટિક પેશી. શું કહેવાય? મરિસ્ટેમેટિક ટિશ્યુ. શું કહેવાય? મરિસ્ટેમ ટિશ્યુ. શું કહેવાય? મરિસ્ટમ ટિશ્યુ. એનો મતલબ વર્ધનશીલ પેશી એવી પેશી છે જે ગ્રો કરે. શું કરે? ગ્રો એટલે તમને ખબર પડે છે ને, ગ્રોનો મતલબ શું થાય? ગ્રોથ થતી રહે અંદર. બરાબર. એ મતલબ એ વધતું રહે. જો એક કોષમાંથી 2 કોષ થાય, પછી 3, 4, 5 એવા ઘણા બધા કોષ. એ ગ્રોથ કરે. એ શું કરે? ગ્રોથ કરે. એની સંખ્યામાં અને એની સાઇઝમાં વધારો થતો રહે. હવે આ જે વર્ધનશીલ પેશી છે એ 3 પ્રકારની છે. કેવા પ્રકારની છે? 3 પ્રકારની. ધ્યાનથી સમજજો. 3 પ્રકારની. એક તો છે એપિકલ મેરિસ્ટમ, એટલે કે એને કહેવાય, જો ધ્યાનથી સમજજો, એપિકલ મેરિસ્ટેમ. શું છે? એપિકલ મેરિસ્ટેમ, જેને કહેવાય છે અગ્રીય વર્ધનશીલ. શું કહેવાય છે? અગ્રીય વર્ધનશીલ. શું કહેવાય? અગ્રીય વર્ધનશીલ. એક હોય પાર્શ્વીય વર્ધનશીલ. શું હોય? એક હોય પાર્શ્વીય વર્ધનશીલ અને એક હોય આંતરવિષ્ટ. શું હોય? આંતરવિષ્ટ. હવે અહીંયા આગળ આપણે આંતરવિષ્ટ અને પાર્શ્વીયનું કશું કામ નથી. આપણે કોનું કામ છે? આપણા કામ છે એપિકલ મેરિસ્ટેમનું. હવે આ એપિકલ મેરિસ્ટેમ એટલે શું? જો માની લો અહીંયા આગળ વનસ્પતિનો કોઈ એક ટુકડો છે. માની લો કે મૂળ કે પ્રકારનો કોઈ બી આપણે એક ટુકડો લઈ લીધો. હવે એપિકલ એટલે અગ્રીય, એટલે જો ઉપર અથવા તો નીચે, ઉપર અથવા તો નીચે આ કોઈ એક વસ્તુ છે વનસ્પતિની, એની ઉપરની તરફ ગ્રોથ થાય અથવા તો નીચેની તરફ ગ્રોથ થાય તો એ ત્યાં આગળ કઈ પેશી હાજર હશે? અગ્રીય વર્ધનશીલ. તો અગ્રીય વર્ધનશીલ પેશી મતલબ શું થાય? કે ઉપર અને નીચેની તરફ ગ્રોથ કરાવે. બરાબર. પાર્શ્વીયનો મતલબ શું થાય? કે એ સાઈડમાં, આ બાજુ આ રીતે સાઈડમાં ગ્રોથ કરાવે. માની લો કે આ એક ઝાડ છે. શું છે? આવું એક ઝાડ છે. હવે આ ઝાડની ગ્રોથ ઉપર અને નીચેની તરફ થાય છે તો એનો મતલબ એ ગ્રોથ કોણ છે? કોણ કરાવે છે? અગ્રીય વર્ધનશીલ પેશી કરાવે છે. પણ હું એમ કહું છું કે આ ઝાડની આવી રીતે જાડાઈમાં ગ્રોથ થાય છે, આવી રીતે 2 બાજુ જ ગ્રોથ થાય છે, તો એ કોણ કરાવે છે? પાર્શ્વીય વર્ધનશીલ. બરાબર. તો આ વસ્તુ તમને ખબર પડી. હવે અહીંયા આગળ આપણે જોવાનું છે અગ્રીય વર્ધનશીલ. હવે ધ્યાનથી સમજો. હું તમને 0 લેવલથી ઉપર લઈ જઈશ. ક્યાંથી લઈ જઈશ? 0 લેવલથી. બરાબર. જો અહીંયા આગળ એક લખી છે મેં, એક લખી છે એપિકલ મેરિસ્ટેમ. એપિકલ મેરિસ્ટેમ એટલે અગ્રીય વર્ધનશીલ. શું? અગ્રીય વર્ધનશીલ પેશી. હવે આ જે અગ્રીય વર્ધનશીલ પેશીનો અહીંયા મેં એક ટુકડો લીધો છે. બરાબર. હવે અહીંયા આગળ છે આપણા સુરત દાદા. કોણ છે? સુરત દાદા. હવે જો ભાઈ આ નોટ્સ તમને મળી રહેશે, ચિંતા ના કરતા. ક્યાં મળશે? આપણા ટેલિગ્રામ ઉપર મળશે. એટલે તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો. હવે અહીંયા આગળ છે આ છે આપણા સુરત દાદા. હવે સુરત દાદાની કિરણ અહીંયા આગળ પડશે એપિકલ મેરિસ્ટેમ એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી ઉપર પડશે. હવે અગ્રીય વર્ધનશીલ પેશી ઉપર પડશે. બરાબર. એટલે એની અંદર કંઈક ને કંઈક ફેરફાર થવાના ચાલુ થશે. સૂર્યની હાજરીમાં એની અંદર કંઈક ને કંઈક ફેરફાર થવાના ચાલુ થશે.
પણ એક ફેરફાર નહીં આવે. એ ફેરફાર શું? નો ફ્લાવરિંગ, એટલે કે એની પર પુષ્પ નહીં આવે. શું આવે? એની પર તરત જો સૂરજ દાદાનો પ્રકાશ પડ્યો એટલે તરત કંઈ એટલા બધા ફેરફાર ના થઈ જાય, નોર્મલ ફેરફાર થાય. કેવા થાય? નોર્મલ ફેરફાર થાય. તો એ નોર્મલ ફેરફારમાં પુષ્પ આવતું નથી, એના કારણે પુષ્પ સર્જન થશે નહીં. હવે આ જે છે અગ્રીય વર્ધનશીલ પેશી, અહીંયા આગળ મેં ખાલી કોપી પેસ્ટ કરી, બરાબર. આ આખું અહીંયા આગળ છે. જો હવે આ જે ઉપરની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એમાં ફેરફાર થશે. તો આ જે અગ્રીય વર્ધનશીલ પેશી એટલે કે એપિકલ મેરિસ્ટમ છે, એપિકલ મેરિસ્ટમ એ કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? ફ્લોરલ મેરિસ્ટમમાં. શેમાં? ફ્લોરલ મેરિસ્ટમમાં. તો જો જ્યારે એ ફ્લોરલ મેરિસ્ટમમાં કન્વર્ટ થઈ જશે ત્યારે એ પાંદડાનું સર્જન કરશે. શેનું સર્જન કરશે? પર્ણનું. શેનું કરશે? પર્ણનું. અને ત્યારે એની અંદર એક કેમિકલ હશે. શું હશે? એક કેમિકલ હશે. એ કેમિકલને શું કહેવાય? અંતઃસ્ત્રાવ હશે. એને કહેવાય ફ્લોરિજન. શું કહેવાય? ફ્લોરિજન. હવે આ ફ્લોરિજન છે એ અહીંયા આગળ આ પેશીમાં પાછો આવશે. આ જે ફ્લોરિજન છે એ આ પેશીમાં પાછો આવશે. અને આ જ્યારે પેશીમાં પાછો આવે, બરાબર, અને જે જગ્યાએ જાય એ જગ્યાએ પછી અહીંયા આગળ સૂર્યનો તડકો પડશે એટલે પુષ્પનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? પુષ્પનું નિર્માણ થશે. ઓકે, જો અહીંયા આપણી જોડે એક અગ્રીય વર્ધનશીલ પેશી હતી, બરાબર. હવે એ અગ્રીય વર્ધનશીલ પેશી કન્વર્ટ થઈ ગઈ, એટલે કે એપિકલ મેરિસ્ટમ કન્વર્ટ થઈ ગઈ. શેમાં કન્વર્ટ થઈ? ફ્લોરલ મેરિસ્ટમમાં. શેમાં? ફ્લોરલ મેરિસ્ટમમાં. હવે થાય છે શું? આ ફ્લોરલ મેરિસ્ટમ જે છે અહીંયા આગળ એ શું બનાવશે? એ પર્ણ બનાવશે. અને પર્ણની અંદર એક અંતઃસ્ત્રાવ એટલે કે કેમિકલ હશે. એ કેમિકલ શું હશે? એ એનું નામ હશે ફ્લોરિજન. શું હશે? ફ્લોરિજન. હવે આ જે ફ્લોરિજન છે એ આ પેશીમાં પાછો જશે અને જે જગ્યાએ જશે ત્યાં આગળ સૂર્યનો તડકો આવશે, મતલબ સૂર્યનું કિરણ આવશે અને એ જગ્યાએ પુષ્પનું નિર્માણ કરશે. શાનું નિર્માણ કરશે? પુષ્પનું નિર્માણ કરશે. તો આ કેવો ફેરફાર થયો? અહીંયા આગળ અંતઃસ્ત્રાવીય ફેરફાર થયો, કારણ કે એની અંદર અંતઃસ્ત્રાવ આવ્યો. અને રચનાત્મક ફેરફાર થયો. અહીંયા આગળ શું થયું? અલગ અલગ રચના. પહેલાં એપિકલ મતલબ વર્ધનશીલ, અગ્રીય વર્ધનશીલમાંથી કંઈક બીજી આવી ગઈ વર્ધનશીલ, પછી પર્ણનું નિર્માણ થયું, પછી પુષ્પનું નિર્માણ, મતલબ કંઈક ને કંઈક રચનાત્મક ફેરફાર થયો. અને અહીંયા આગળ કયો ફેરફાર થયો? બીજો અંતઃસ્ત્રાવીય ફેરફાર થયો. તો આ શું છે? અંતઃસ્ત્રાવ્ય અને રચનાત્મક ફેરફાર એ શું નક્કી કરે? જ્યારે આ રચનાત્મક અને અંતઃસ્ત્રાવ્ય ફેરફાર થાય એ શું નક્કી કરે? એ પુષ્પનું સ્થાન નક્કી કરે. શું કરે? એ પુષ્પનું સ્થાન નક્કી કરે. તો તમે તમારી એનસીઈઆરટીમાં પહેલી લાઈન જોવો છો કે વનસ્પતિ ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલાં વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. તો એ નિર્ણય કેવી રીતે લેવાય? એ નિર્ણય આ રીતે લેવાય, બરાબર. હવે ત્યાંથી સમજો, કેટલાક અંતઃસ્ત્રાવ્ય અને રચનાત્મક ફેરફારના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય છે. એટલે કે આજે અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફાર થાય, બરાબર, એના કારણે છેલ્લે આપણને પુષ્પની જગ્યા અને એનું ખબર પડે, બરાબર. હવે આપણે આગળ સાંભળો. ચેપ્ટરનું નામ શું છે? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો પહેલાં આપણે પુષ્પ વિશે સમજવું પડે. ઓકે, તો અહીંયા આગળ તમને થોડું પહેલાં પુષ્પ વિશે સમજાયેલું. શેના વિશે સમજાયેલું? પુષ્પ વિશે, બરાબર. તો ધ્યાન આપજો. જો તમને ખબર છે પુષ્પની અંદર જ્યાં આગળ પુષ્પ બિરાજમાન હોય, ક્યાં આગળ? જે જગ્યા ઉપર, હવે આપણે જે જગ્યા ઉપર બેસીએ, આપણે ક્યાં બેસીએ? આપણે ધારો કે જમવા બેસીએ તો આપણે એક આસન ઉપર બેસીએ છીએ, બરાબર. તો એ રીતે આ પુષ્પ છે. તો આ પુષ્પ જે બી ક્રિયાઓ કરશે એ ક્યાં આગળ બેઠો કરશે? એ પુષ્પ એના આસન ઉપર બેસીને કરશે. તો આજે આખું પુષ્પ છે એ ક્યાં બેસેલું હશે? એના આસન ઉપર. તો એ પુષ્પનું આસન છે એનું શું કહેવાય? પુષ્પાસન. શું કહેવાય? પુષ્પાસન. એટલે કે આયરું જે નીચેનો ભાગ છે, આ તમને સાઈડમાં દેખાય છે, આ શું છે? પુષ્પાસન, જેને અંગ્રેજીમાં કહેવાય થેલેમસ. શું કહેવાય? થેલેમસ. હવે આ જે પુષ્પાસન છે એની ઉપર સૌથી પહેલા એક પાંદડા આવેલા હોય જે રક્ષણ કરતા હોય. શું કરતા હોય? રક્ષણ. કોનું રક્ષણ કરતા હોય? પુષ્પનું રક્ષણ કરતા હોય. અને પાંદડાનું નામ છે વજ્રપત્ર. શું નામ છે? વજ્રપત્ર. અને આને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ભાઈ સેપલ. શું કહેવામાં આવે છે? સેપલ. એની ઉપર એક પ્રકારના બીજા પત્ર આવેલા હોય છે જેને કહેવાય દલપત્ર. શું કહેવાય? દલપત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય છે પેટલ્સ. શું કહેવાય? પેટલ્સ. બીજું, હવે જોજો, આ જે પુષ્પ છે, પુષ્પમાં જો આ પુષ્પ છે, બરાબર. હવે પુષ્પમાં એક નર પ્રજનન તંત્ર હોય અને એક માદા પ્રજનન તંત્ર હોય. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર, બરાબર. અહીંયા હું લખી નાખું અંગ્રેજીમાં માદા, બરાબર. એ કોઈ નર પ્રજનન તંત્ર અને કોઈ માદા પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રને પુંકેસર કહેવાય, જ્યારે માદા પ્રજનન તંત્રને સ્ત્રીકેસર કહેવાય. શું કહેવાય? જો નર પ્રજનન તંત્રને શું કહેવામાં આવે છે? પુંકેસર. એટલે આ જે તમને દેખાય છે એક લાંબી દાંડી જેવો ભાગ, બરાબર, અને એની ઉપર કંઈક નાનો એવો બોલ લાઇક સ્ટ્રક્ચર, તો આને કહેવાય પુંકેસર. અને અંગ્રેજીમાં કહેવાય છે એન્ડ્રોશિયમ. શું કહેવાય? એન્ડ્રોશિયમ, બરાબર. જ્યારે
આ તમને દેખાય છે એ છે સ્ત્રી કેસર. સ્ત્રી કેસરને અંગ્રેજીમાં કહેવાય ગાયનોશિયમ. શું કહેવાય? ગાયનોશિયમ. ઓકે, હવે આ જે થેલેમસ એટલે કે પુષ્પાસન હોય છે એને આપણે મોડિફાઈડ શૂટ પણ કહી શકીએ, કારણ કે એની અંદર આવી રીતે ગાંઠ હોય છે. દેખાય છે તમને અહીંયા નોડ, આ ગાંઠ દેખાય છે, ગાંઠ. તો એના કારણે આપણે એને શું કહી શકીએ? મોડિફાઈડ શૂટ પણ કહી શકીએ, પણ એનું આપણે કંઈ જોવાની જરૂર નથી. બરાબર. હવે આપણે આજના લેક્ચરમાં મેઇન જે પતાવવાનું છે એ છે પુકેસર એટલે કે પુષ્પ એટલે કે નર. શું કહેવાય? નર પ્રજનન તંત્ર પતાવવાનું છે. શું પતાવશું? નર પ્રજનન તંત્ર. કોનું નર પ્રજનન તંત્ર? પુષ્પનું. કોનું? પુષ્પનું. હવે જો પુષ્પનું નર પ્રજનન તંત્ર એટલે શું કહેવાય? પુકેસર કહેવાય. શું કહેવાય? પુકેસર. હવે તમને ખબર છે આ પુકેસર છે, બરાબર. પુકેસર શું છે? પુકેસર જ્યારે ગ્રુપમાં હોય એટલે કે આ એક છે પુકેસર, એવા ઘણા બધા પુકેસરનું ગ્રુપ બને તો એને કહેવાય પુકેસર ચક્ર. શું કહેવાય? એને કહેવાય પુકેસર ચક્ર. હવે ધ્યાનથી સમજજો, આ પુકેસરને આપણે થોડું ઝૂમ કરી નાખીએ. શું કરીએ? ઝૂમ. તો જો અહીંયા આગળ મેં આ પુકેસરને ઝૂમ કરી નાખ્યું. શું કરી નાખ્યું? ઝૂમ કરી નાખ્યું. હવે ધ્યાનથી સમજજો, બરાબર. આ પુકેસર, આખું પુકેસર છે, એનો નીચેનો જે ભાગ છે, એનો નીચેનો જે ભાગ છે જે પુષ્પના પુષ્પાસન સાથે જોડાયેલો છે. ક્યાં જોડાયેલો છે? પુષ્પના પુષ્પાસન સાથે જોડાયેલો છે. જો આ હતો, આ પુકેસર હતો, તો એનો આ જે ભાગ છે, લાંબો દાંડી જેવો ભાગ, એ આયરો છે. આ કાળું કાળું દેખાય નીચેનું, એ આયરો ભાગ છે. કયો? આયરો ભાગ જે લાંબો છે, બરાબર. તો આ જે છે એને શું કહેવાય? આને કહેવાય પુકેસર તંતુ. શું કહેવાય? પુકેસર તંતુ અથવા તો દંડ આપણે કહી શકીએ. શું કહી શકીએ? દંડ. બીજું, આ જે ભાગ છે અહીંયા બોલ લાઇક સ્ટ્રક્ચર મેં બનાવ્યો છે, એ અહીંયા આગળ છે. દેખાય છે? અહીંયા આગળ તમને બે જેવા દેખાય છે, અહીંયા આગળ કંઈક બે જેવું છે. તો એની અંદર હવે એ જે ભાગ છે, આ ઉપરનો ભાગ, આ ઉપરના ભાગને શું કહેવાય? પરાગાશય કહેવાય. શું કહેવાય? પરાગાશય. નીચેના ભાગને શું કહેવાય? પુકેસર તંતુ અથવા તો દંડ કહેવાય. બરાબર. હવે પરાગાશય ફર્ટાઇલ પાર્ટ હોય, કારણ કે એની અંદર શું હોય? બીજાણુધાની આવેલી હોય. શું આવેલી હોય? બીજાણુધાની. તો તમને દેખાય છે બીજાણુધાની. યાદ રાખજો, અત્યારે આ બધું શું છે આપણે ડિટેલમાં હમણાં જોઈએ છીએ. ખાલી જસ્ટ યાદ રાખજો, અત્યારે આપણે મોર્ફોલોજી એટલે કે એનું સ્ટ્રક્ચર જોઈએ છીએ કે એની અંદર શું શું વસ્તુ આવેલી છે. પછી આપણે જોશું કેમ એ બધી વસ્તુ આવેલી છે, એનું કામ શું છે. ઓકે, જો હવે આ શું ઉપર આવેલું છે? પરાગાશય. નીચે આવેલું છે પુકેસર તંતુ અને એને દંડ કહેવાય. બરાબર. હવે જો આ જે આપણું પુકેસર છે, બરાબર, પુકેસર, એ પુકેસર જો આપણા થેલેમસ એટલે કે પરાગાસન જોડે ટચ હોય, બરાબર, આ શું છે? આપણા પરાગાસન જોડે ટચ છે, તો આ જે તંતુ છે, આ શું છે? તંતુ. ભાઈ, તો તંતુનો દૂરનો ભાગ હોય એ ક્યાં? આ જે તંતુ છે, તંતુનો દૂરનો ભાગ, આ દૂરનો ભાગ કોની જોડે અટેચ હોય? એ પરાગાશય જોડે અટેચ હોય. બરાબર. આ જે તંતુ છે, તો આ તંતુનો જે દૂરનો ભાગ, આ દૂરનો ભાગ કહેવાય, એ કોના જોડે અટેચ છે? એ આપણે પરાગાશય, આખું શું છે? પરાગાશય, એની જોડે અટેચ છે. જ્યારે આ જે નીચેનો ભાગ છે, આ નીચેનો ભાગ એ ક્યાં આગળ અટેચ છે? એ અટેચ છે પુષ્પાસન જોડે. કોની જોડે? ચોટેલો છે કે અડેલો છે? પુષ્પાસન જોડે. બરાબર. હવે આવું જરૂરી નહીં દર વખતે આ ખાલી આની જોડે જ અટેચ હોય. કંઈક એવી બીજી વસ્તુ પણ છે. એ બીજી વસ્તુ શું છે? દલપત્ર. તો અમુક વાર આપણું જે પુકેસર હોય ને, પુકેસર એ કોની જોડે અડેલું હોય? એ દલપત્ર સાથે પણ જોડાયેલું હોય છે. બરાબર. તો આ જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે આપણે આની અંદર જશું. હવે આ જે છે આપણું એને પોસ્ટમોર્ટમ કરશું. કોનું પોસ્ટમોર્ટમ કરશું? આપણે આ પુકેસરનું પોસ્ટમોર્ટમ કરશું. બરાબર. અને એની અંદર જે બી પ્રોસેસ થાય છે એ બધી આપણે જોશું. તો જો અહીંયા આગળ આ મારું શું છે? આ મારી જોડે છે પુકેસર. શું છે? પુકેસર. હવે આ પુકેસરને હું વચ્ચેથી કાપી નાખું છું. શું કરું છું? આ પુકેસરને હું વચ્ચેથી કાપી નાખું છું. તો જ્યારે હું મતલબ આ પરાગાશય છે ઉપરનો ભાગ, સોરી, આ પરાગાશયને વચ્ચેથી કાપી નાખું છું, તો આ કાપું ત્યારે મને આવું કંઈક સ્ટ્રક્ચર દેખાય. શું? આવું કંઈક સ્ટ્રક્ચર દેખાય. બરાબર. હવે આને હું કાપું, જો તમને જોઈને ખબર પડી જાય, આ પહેલો ખંડ અને બીજો ખંડ. કેટલા ખંડ છે? આ એક ખંડ છે અને આ બીજો ખંડ છે. બરાબર. ખંડ જેવી રચના છે. બરાબર. તો આ એક ખંડ છે આખો અને બે ખંડ છે. મતલબ આપણું જે પરાગાશય છે, પરાગાશય કેટલા ખંડથી બનેલું છે? બે ખંડથી. એટલે એને શું કહેવામાં આવે છે? દ્વિખંડીય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દ્વિખંડીય. બરાબર. હવે જો હવે થોડું આપણે ડિટેલમાં આગળ જોઈએ, ધ્યાનથી સમજજો. જો આ મારી પાસે શું છે? આ મેં આજે આડછેદ લીધો. બરાબર. આપણે આડછેદ લીધો, એ અહીંયા આગળ મેં ફરીથી ડ્રો કરે છે. આપણે એક એક વસ્તુ ડિટેલમાં જોતા જશું. ચિંતા ના કરો તમે, બહુ મસ્ત લેક્ચર હશે. જો હવે આ એક ખંડ છે અને બીજો ખંડ છે. હવે આ દરેક ખંડની અંદર શું આવેલું હોય? બે કોટર આવેલા હોય. જો આ દરેક ખંડ પાસે બે કોટર હોય. હવે આ બે કોટરો શું છે? તો જો આ એક ખંડ છે, બરાબર, તો એની અંદર જો લાલ કલરનું મેં જો દોરેલું છે ને, આ લાલ કલરનું એક કોટર છે. શું છે? કોટર, જેને અંગ્રેજીમાં કહેવાય થીકા. શું કહેવાય? થીકા. તો જો આ એક ખંડ છે, આ આખો શું છે? આ આખો એક ખંડ છે. તો એની અંદર જો આ એક અને આ બે ખંડ છે. આ બે કોટર છે, સોરી, આ એક ખંડ છે, એની અંદર આ એક કોટર અને બીજું કોટર. બરાબર. એ રીતે અહીંયા બાજુવાળો પણ એક ખંડ છે, એનું આ એક કોટર અને બીજું કોટર. મતલબ આ એક ખંડ છે. એક ખંડની અંદર કેટલા કોટર હોય? આ આખું એક ખંડ છે. એક ખંડની અંદર બે કોટર છે. શું છે? એક ખંડની અંદર બે કોટર છે.
આ એક ખંડની અંદર કેટલા છે? 2 ક્વોટર છે. હવે ધ્યાનથી સમજજો, આ જે વચ્ચે તમને આ જે જગ્યા દેખાય છે ને, આ રીતે વચ્ચેની જગ્યા, એને કહેવાય આયમધરીની ખાંચ. શું કહેવાય? આયમધરીની ખાંચ. હવે આનું કામ શું છે? આયમધરીનું કામ જો ધ્યાનથી સમજો, આ એક ક્વોટર છે અને આ બીજું ક્વોટર છે. તો આ બંને ક્વોટરને અલગ કરે. કોણ અલગ કરે? એ આયમધરી ખાંચ. આ આયમધરી ખાંચ શું કરે? બંને ક્વોટરને અલગ કરે. શું કરે? બંને ક્વોટરને અલગ કરે. હવે ધ્યાનથી સમજજો, જો એક ખંડની અંદર કેટલા ક્વોટર હોય? 2 ક્વોટર. એટલે એને શું કહેવાય? દ્વિકોટરીય. આ એક ખંડને શું કહેવાય? દ્વિકોટરીય. પણ આપણે આખાની વાત કરીએ, આખાની અંદર કેટલા? આખો એક ખંડ અને 2 ખંડ. તો એક ખંડમાં 2 ક્વોટર હોય, તો આખા 2 ખંડમાં કેટલા ક્વોટર હોય? 4 ક્વોટર હોય કે ના હોય? 1 2 3 4. આ એક ખંડમાં કેટલા ક્વોટર? 1 અને 2. તો આ પહેલો ખંડ અને આ બીજો ખંડ, તો 1 2 3 4 ટોટલ 4 ક્વોટર થયા. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ચતુષ્કોટરીય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચતુષ્કોટરીય. એટલે કે ટેટ્રાથિકસ કહેવાય. શું કહેવાય? ચતુષ્કોટરીય એટલે ટેટ્રાથિકસ. બીજું, આનો જે આકાર હોય, આ જે આપણે આ પરાગાશયનો આડછેદ લઈએ તો એનો આકાર જે છે ચતુષ્કોણીય જેવો હોય છે. એ તમારે માનવું પડશે, બરાબર? એનું કોઈ પ્રૂફ નથી. એનો આકાર તમે યાદ રાખજો, ચતુષ્કોણીય, જેને કહેવાય ટેટ્રાગોનલ. શું કહેવાય? ટેટ્રાગોનલ. બરાબર. હવે ધ્યાનથી સમજો, એક વસ્તુ હું તમને મસ્ત સમજાવું. જો માની લો આ મારી પાસે કોઈ એક પુકેશનનું પરાગાશય છે, બરાબર? હવે આ પરાગાશય તમને આવું દેખાય છે. હવે આને હું વચ્ચેથી શું કરું? આવી રીતે આડ છે એટલે અહીંયા વચ્ચેથી કાપું છું. હવે આને જ્યારે હું વચ્ચેથી કાપીશ, તો ત્યારે તમને આવું એક સ્ટ્રક્ચર દેખાશે. કેવું સ્ટ્રક્ચર દેખાશે? માની લો કે આવું છે. આ શું છે? આવું સ્ટ્રક્ચર દેખાશે. આવું નવું નીચે બીજા 2 હશે. આવા નવા નીચે બીજા 2 હશે, બરાબર? આવા નવા કેવા હશે? નીચે આવી રીતે બીજા 2 હશે. તો જો આ આખું એક ખંડ, આ એક ખંડની અંદર આ એક ક્વોટર ઉભા, આનું થોડું આમ લઈ લઉં, બરાબર? અને માની લો અહીંયા આગળ આવું કંઈક બીજું છે. આ બીજા 2 મારા હાથથી બનેલા છે, બરાબર? તો જો આ એક ખંડ છે, આ જે છે આ એક ખંડ છે, અને આયરો જે છે આ અને આ એ બીજો ખંડ છે. કેટલા ખંડ છે? 2 ખંડ છે, બરાબર? ખબર પડી કે ના પડી? આ એક ખંડ અને આ 2 ખંડ. હવે આ જે આ એક ખંડ છે, આ એક ખંડ છે, એની અંદર કેટલા ક્વોટર છે? એની અંદર આ 1 અને 2 ક્વોટર છે. કેટલા છે? 1 અને 2 ક્વોટર. આની અંદર પણ 1 ક્વોટર અને અહીંયા આગળ આ છે એ બીજું ક્વોટર, બરાબર? હવે ધ્યાનથી સમજો, આ જ્યારે મેં આડછેદ લીધો, તેવું એવું તો નથી ને કે આ ખાલી એક ગોળ સર્કલ છે. એની અંદર તમે ધ્યાનથી જોવો તો એક મોટી પાઇપ છે, દેખાય છે? અંદર એક મોટી પાઇપ જાય છે. ખબર પડી? મતલબ આ ભાગ છે, આ ભાગ એ નીચે આવી રીતે લંબાયેલો છે. આ જે ભાગ છે એ નીચે આવી રીતે લંબાયેલા છે. શું છે? આ જે ભાગ છે આવી રીતે નીચે લંબાયેલા છે, બરાબર? અને બીજું, માની લો આપણે એક આ અને એક આ 2 ક્વોટરની વાત કરીએ, તો જો આ અહીંયા આગળ 2 ક્વોટર છે, દેખાય? આ જે છે આ એક આ અને એક આ. તો આ 2 ક્વોટર છે. આ 2 ક્વોટર આવી રીતે જોડાયેલા છે. તો ધ્યાનથી જોજો, આ 2 ક્વોટર વચ્ચે તમને આડી જગ્યા દેખાય છે. આ 2 ક્વોટર વચ્ચે આડી જગ્યા દેખાય છે, બરાબર? તો આ જે આડી જગ્યા છે, આ આડી જગ્યા એ આયરી છે. એને શું કહેવાય? આયમધરીની ખાંચ. શું કહેવાય? આયમધરીની ખાંચ. શું કહેવાય ભાઈ? આયમધરીની ખાંચ. તમને દેખાય છે? આ જે છે આ 2 ક્વોટર છે. જો આ 2 ક્વોટર છે, બરાબર? તો એમની વચ્ચે આ જે જગ્યા દેખાય છે, આ જગ્યા એ આયરી છે. દેખાય છે આ જગ્યા? આને શું કહેવાય? આયમધરીની ખાંચ. એ શું કરે? એ આ 2 ક્વોટરોને અલગ રાખે છે. શું કરે છે? આ 2 ક્વોટરોને અલગ રાખે છે. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. હવે ધ્યાનથી સમજજો. જો હવે હું શું કહું છું, જો અહીંયા આગળ આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે આની અંદર આ જે ક્વોટરો છે, દરેક ક્વોટરની અંદર લઘુ બીજાણુ હોય. શું હોય? લઘુ બીજાણુ ધાની હોય. શું હોય? લઘુ બીજાણુ ધાની હોય. હવે જો આ જે લઘુ બીજાણુ ધાની છે અને અંગ્રેજીમાં સ્પોરેન્જિયા કહેવાય. શું કહેવાય? સ્પોરેન્જિયા, બરાબર? હવે એ કેવા હોય? એની જે બહારનું જે હોય એની બહારનું આ એક લઘુ બીજાણુ ધાની છે, આપણે એક લઘુ બીજાણુ ધાની છે, આપણે એક લઘુ બીજાણુ ધાની છે, અને આપણે લઘુ બીજાણુ ધાની છે. આ લઘુ બીજાણુ ધાનીની અંદર તમને આ બ્લેક કલરના દેખાય છે નાના નાના, એ શું છે? લઘુ બીજાણુ. શું છે? લઘુ બીજાણુ. હવે આ જે લઘુ બીજાણુ ધાની છે, બરાબર, એનું જે બહારની લાઈન છે ને, આ લઘુ બીજાણુ ધાની, આ લઘુ બીજાણુ ધાનીની જે આ બહારની લાઈન છે ને, એ કેવી છે? ગોળાકાર છે. કેવી છે? ગોળાકાર છે. અને હોમોજીનિયસ મતલબ આ ચારે ચાર કેવી છે? સરખી છે. કેવી છે? સરખી. હોમોજીનિયસનો મતલબ થાય સરખું, અને સર્ક્યુલર આઉટલાઇન એટલે ગોળાકાર. કેવી છે? ગોળાકાર. તો લઘુ બીજાણુ ધાની કેવી છે? ગોળાકાર છે, અને ચારે બાજુ કેવી છે? સરખી છે, બરાબર? હવે આ જે લઘુ બીજાણુ ધાની છે એની અંદર શું આવેલું છે ભાઈ? લઘુ બીજાણુ આવેલા છે. શું આવેલા છે? લઘુ બીજાણુ આવેલા છે. તો જો હવે ધ્યાનથી સમજજો. આ જો અહીંયા આગળ તમને દેખાય છે આ એક બ્લુ કલરનું લઘુ બીજાણુ ધાની દેખાય છે. આખી આ બ્લુ કલરની લઘુ બીજાણુ ધાની એ અહીંયા આગળ આખી મેં બ્લુ કલરની લઘુ બીજાણુ ધાની બનાવી, અને એની અંદર તમે જોઈ શકો કે નાના નાના બ્લેક કલરના, અહીંયા આગળ મેં બ્લેક કલરની શું બનાવી હતી? લઘુ બીજાણુ બનાવ્યા હતા. શું બનાવ્યા હતા? લઘુ બીજાણુ. તેને અંગ્રેજીમાં કહેવાય સ્પોરોફાઇટ. શું કહેવાય? સ્પોરોસાઇટ. સોરી. તો અહીંયા આગળ જો
આ જે છે શું છે લઘુ બીજાણુ ધાની, એની અંદર શું છે લઘુ બીજાણુ છે. શું છે લઘુ બીજાણુ? જો અહીંયા લખ્યું છે આ લઘુ બીજાણુ છે બરાબર. એની અંદર એક પ્રક્રિયા થશે, એ પ્રક્રિયા કહેવાય લઘુ બીજાણુ જનન. શું કહેવાય? લઘુ બીજાણુ જનન. ચિંતા ના કરો, આ લઘુ બીજાણુ જનન આગળ જઈને આપણે જોઈએ છીએ. શું આગળ જઈને આપણે લઘુ બીજાણુ જનન જોઈએ છીએ, ચિંતા ના કરો બરાબર. હવે ધ્યાનથી સમજજો હું શું કહું છું. હું એમ કહું છું કે આ લઘુ બીજાણુ છે એ લઘુ બીજાણુ જનનની ક્રિયામાં શું બનાવે? પરાગરજ બનાવે. શું બનાવે? પરાગરજ. એનો મતલબ આ પરાગરજ ક્યાંથી આવ્યું? પરાગરજ ક્યાંથી આવ્યું? લઘુ બીજાણુમાંથી આવ્યું. પરાગરજ ક્યાંથી આવ્યું? લઘુ બીજાણુમાંથી આવ્યું. તો આ પરાગરજની મમ્મી કહી દઉં આને હું શું કહી દઉં? આને શું કહી દઉં? આ પરાગરજની મમ્મી કહી દઉં, કારણ કે મમ્મીમાંથી છોકરો આવ્યો. શું? આ મમ્મીમાંથી આ છોકરો આવ્યો. તો આ જે છે છોકરો, એને હું આની મમ્મી, આને મમ્મી કહી દઉં આ છોકરાની. મતલબ આ શું છે? પરાગરજની મમ્મી છે. શું છે? આ લઘુ બીજાણુ શું છે? પરાગરજની મમ્મી. તો મમ્મીને અંગ્રેજીમાં શું કહેવાય? મધર. અને પરાગરજને અંગ્રેજીમાં શું કહેવાય? પોલન ગ્રેન. બરાબર. શું કહેવાય? પોલન ગ્રેન. આ લઘુ બીજાણુમાંથી શું બનશે? પરાગરજ બનશે. એ કેમનું બનશે આપણે જોઈએ ડિટેલમાં, પણ અત્યારે સમજો. આ લઘુ બીજાણુમાંથી શું બન્યું? પરાગરજ બન્યું. તો આ પરાગરજની મમ્મી કહી દઉં લઘુ બીજાણુને શું કહી દઉં? પરાગરજની મમ્મી. તો મમ્મીને અંગ્રેજીમાં કહેવાય મધર અને પરાગરજને કહેવાય પોલન ગ્રેન. તો આને શું કહેવાય? પોલન મધર સેલ. પોલન ગ્રેન મધર સેલ. આને શું કહેવાય? લઘુ બીજાણુને પોલન મધર સેલ એવું તમે કહી શકો. એટલે કે પરાગરજની મમ્મી, પરાગરજની મમ્મીનો કોષ, પરાગરજની મમ્મીનો કોષ પોલન મધર સેલ. પોલન મધર સેલ યાદ રાખજો. એ કેવા હોય? ડિપ્લોઇડ, એટલે કે દ્વિકીય હોય છે. એની અંદર જે રંગસૂત્રની સંખ્યા કેવી હોય? 2n હોય. કેવી હોય? 2n હોય. બરાબર. હવે યાદ રાખજો, આ જે છે લઘુ બીજાણુ ધાની આખું જશે બીજાણુ જનનમાં. એટલે એનો મતલબ એની અંદર જે લઘુ બીજાણુ હતું એ પણ લઘુ બીજાણુ જનનમાં ગઈને પરાગરજ બનાવશે. તો યાદ રાખો, આ જે લઘુ બીજાણુ ધાની છે એ પણ લઘુ બીજાણુ જનનમાં જશે અને શું બનાવશે? પરાગકોટર બનાવશે. શું બનાવશે? પરાગકોટર અથવા પરાગકોથળી. અત્યારે યાદ રાખો બરાબર. હમણાં આગળ જઈને આપણે શીખીએ છીએ. આ વસ્તુ તમને ખબર પડી કે કેમ લઘુ બીજાણુને PMC એટલે કે પોલન મધર સેલ કહેવામાં આવે છે. બરાબર. પરાગ માતૃકોષ ગુજરાતીમાં આપણે એને કહેવો તો શું કહી શકીએ? પરાગ માતૃકોષ. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ ખબર પડી હશે. હવે જોજો, ત્યાંથી સમજો. હવે આ જે છે પરાગાશય, આ પરાગાશય છે આખું પરાગાશય, એના આપણે સ્તર વિશે ચર્ચા કરી લઈએ. શેના વિશે ચર્ચા કરી લઈએ? એના સ્તર વિશે. કયા સ્તર આવેલા છે. બરાબર. જો ત્યાંથી સમજો, અહીંયા આગળ પરાગાશયના સ્તરની વાત કરીએ. શેની વાત કરીએ? પરાગાશયના સ્તરની. તો જો આ જે પરાગાશય પહેલા જો કેવો છે? દ્વિખંડીય છે. કેવા છે? દ્વિખંડીય. અને એક ખંડની અંદર કેટલા કોટર આવેલા હોય? 2 કોટર આવેલા હોય. બરાબર. એટલે એને દ્વિકોટરીય કહેવાય. અને ટોટલ વાત કરીએ તો કેટલા કોટરીય કહેવાય? ચતુષ્કોટરીય કહેવાય, કારણ કે 1 2 3 અને 4 કોટર આવેલા હોય. બરાબર. એની અંદર હવે ધ્યાનથી સમજો. આ જે છે જો અહીંયા આગળ એક વસ્તુ દોરું છું. બરાબર. ધ્યાનથી સમજો. એક રફ ડાયાગ્રામ દોરું છું. આ શું છે? એક રફ ડાયાગ્રામ છે. અરે સોરી, બગડી ગયો થોડો. ફરીથી બનાવી લઉં. ચાલો જો. હવે જો આ જે છે વચ્ચેનું કહેવાય, આ જે વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેનો ભાગ જે મેં અત્યારે દોર્યો, આને કહેવાય સંયોજક પેશી. શું કહેવાય? સંયોજક પેશી. આ સંયોજક પેશી શું કરે? આ બે ખંડોને જોડે. શું? આ બે ખંડો છે, એક આ ખંડ અને એક આ ખંડ, આ બંનેને જોડીને રાખે. શું રાખે? આ બંનેને આવી રીતે જોડીને રાખે. એનું કામ, એ કામ કોનું? સંયોજક પેશીનું. બરાબર. એટલે આ વચ્ચેનું જે છે એને શું કહેવાય? સંયોજક પેશી. શું કહેવાય? સંયોજક પેશી. હવે મેં તમને શું કીધું? અહીંયા આગળ લઘુ બીજાણુ ધાની અને એની અંદર શું હોય? લઘુ બીજાણુ હોય. શું હોય? લઘુ બીજાણુ હોય. અહીંયા હોય લઘુ બીજાણુ ધાની અને એની અંદર શું હોય? લઘુ બીજાણુ હોય. અહીંયા હોય લઘુ બીજાણુ ધાની અને એની અંદર શું હોય? લઘુ બીજાણુ હોય. હવે યાદ રાખજો, આ જે પરાગાશય છે, પરાગાશયનું જે બહારનું આવરણ છે, સૌથી બહારનું આવરણ, એને કહેવાય અધિસ્તર. શું કહેવાય? અધિસ્તર. સૌથી બહારનું જે આવરણ છે એ છે અધિસ્તર. શું છે? અધિસ્તર. હવે ધ્યાનથી સમજો. બરાબર. માની લો અહીંયા આગળ એક આ છે, આ માની લો એક કોટર છે. બરાબર. આ એક કોટર છે. બરાબર. એવું માનો અત્યારે આ કોટર છે. બરાબર. આ એક કોટર, મતલબ આ ખંડનો આટલો ભાગ અત્યારે આવી રહ્યો છે. બરાબર. આ ખંડનો આટલો ભાગ આવી રહ્યો છે. તો આ જે બહારનું આવરણ દેખાય, આ બહારનું આવરણ એ કયું છે? અધિસ્તરનું છે. કેવું છે? અધિસ્તર. અને એક્ઝેક્ટ આના પાછળવાળું અંદરનું આવરણ દેખાય, આ બહારનું આવરણ. તો એક્ઝેક્ટ એના પાછળનું આ જે અંદરનું આવરણ છે દેખાય, આ બહારનું આવરણ છે અને આ કેવું છે? અંદરનું આવરણ. તો આ જે અંદરનું આવરણ તમને દેખાય છે, આ અંદરનું આવરણ, એને શું કહેવાય? એને કહેવાય ભાઈ, એટલે આની અંદરનું હશે, તરત જ આવી તે એની અંદરનું. તો એને શું કહેવાય? એને કહેવાય તંતુમય સ્તર. શું કહેવાય? તંતુમય સ્તર. અથવા તો બીજું આપણે એને કહેવું તો શું કહી શકીએ? સ્ફુટી સ્તર. શું કહી શકીએ? સ્ફુટી સ્તર. તો જો તમને દેખાય છે, બહારનું મેં આવરણ દોર્યું કેવું છે? અધિસ્તર. આ બહારનું કેવું છે? આ બહારનું જે છે અધિસ્તર છે. બહારનું કેવું છે? અધિસ્તર છે. પણ એના એક્ઝેક્ટ એકદમ એની અંદરનું દેખાય છે. બંને જોડેલા છે. મતલબ આ બહારનું છે અધિસ્તર છે અને એકદમ આ અંદરનું જે જોડેલું છે એ કેવું છે?
તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર. શું છે? તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર આપણે એને કહી શકીએ. બીજું યાદ રાખજો, આ જે તંતુમય સ્તર છે, બરાબર, આ તંતુમય સ્તર છે. જો ધ્યાનથી જો, આ તંતુમય સ્તર છે જે મેં બ્લુ કલરનું બતાવ્યું છે. કેવા કલરનું બતાવ્યું છે? બ્લુ કલર. તો એની અંદર મેં કાળી કાળી કંઈક લીટીઓ દોરી છે, તમને કદાચ દેખાતી હશે. દેખાય છે કાળી કાળી લીટીઓ? આ દેખાય છે, આ કાળી લીટી, આ કાળી લીટી, આ કાળી લીટી. તો આ કાળી લીટીની અંદર મતલબ આ જે છે એ મેં શું બતાવ્યું છે? એ બતાવ્યું છે મેં આલ્ફા સેલ્યુલોઝ. હવે આ જે આલ્ફા સેલ્યુલોઝ હોય એ આ તંતુમય સ્તરની અંદર આવેલા હોય. ક્યાં આવેલા હોય? આ આલ્ફા સેલ્યુલોઝ તંતુની અંદર આવેલા હોય. અને બીજું, આ જે તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર છે એ શું કરે? એ પાણીનું શોષણ કરશે. એ શું કરશે? પાણીનું શોષણ કરશે. શું કરશે? પાણીનું શોષણ કરશે. ખબર પડી કે ના પડી? એ શું કરશે? પાણીનું શોષણ કરશે. હવે યાદ રાખજો, આ જે ભાગ છે, આ ભાગ જે છે એને કહેવાય સ્ટોમિયમ. શું કહેવાય? સ્ટોમિયમ. અથવા તો ગુજરાતીમાં એને કહેવું હોય તો એને કહેવાય સ્ટોમિયમ રંધ્રક. શું કહેવાય? સ્ટોમિયમ રંધ્રક. અને આ સ્ટોમિયમ રંધ્રક શું કરશે? અહીંયા આગળથી પરાગાશયનું સ્ફોટન કરાવશે. હવે આ પરાગાશયનું સ્ફોટન એટલે ફૂટવું. સ્ફોટન એટલે શું થાય? ફૂટવું. એટલે માની લો મેં તમને શું કીધું હતું? આ જે દેખાય છે, જો આ શું છે? આ બે આવી રીતે ખંડ છે, બરાબર. દેખાય છે તમને આવા બે ખંડ? આ બે ખંડની વચ્ચે આ જે દેખાય છે, આ જે જગ્યા દેખાય છે એને કહેવાય સ્ટોમિયમ. અથવા તો આપણે કીધી ને આયામધરીની ખાંચ અથવા તો સ્ટોમિયમ, બે સેમ જ છે, બરાબર. તો આ શું છે? સ્ટોમિયમ છે. હવે થશે શું? આ જે છે આવી રીતે આમ ફૂટશે. શું? આ રીતે આમ ફૂટી જશે, આમ ફૂટશે. આ આવી રીતે આમ ફૂટશે. કઈ જગ્યાથી ફૂટશે? અહીંયા આગળ આ વચ્ચેનો ભાગ દેખાય છે, આ વચ્ચેના ભાગથી આવી રીતે ફૂટશે. આવી રીતે વચ્ચેના ભાગથી આવી રીતે તૂટી જશે. વચ્ચેના ભાગથી આવી રીતે તૂટી જશે. એટલે આ શું છે? સ્ટોમિયમ રંધ્રક, જે શું કરાવે? પરાગાશયનું સ્ફોટન કરાવે, બરાબર. શું કરાવે? પરાગાશયનું સ્ફોટન કરાવે. હવે ધ્યાનથી સમજો, આપણે બે સ્તર જોયા. એક જોયું અધિસ્તર, એક જોયું તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર, બરાબર. હવે ત્રીજું જે સ્તર છે, ધ્યાનથી સમજો. ત્રીજું સ્તર છે, જો આ શું છે? આ છે આ બહારનું સ્તર છે, અધિસ્તર. એક્ઝેક્ટ એની પાછળનું કયું છે? તંતુમય સ્તર, બરાબર. હવે માની લો આ જે અંદર તમને આવું નાનું ગોળ દેખાય છે, અંદર તમને નાનું ગોળ દેખાય છે, એ તમે અત્યારે માની લો એ શું છે? આપણે આ લઘુ બીજાણુ છે. શું છે? આ લઘુ બીજાણુ ધાની છે. આ અંદરનું નાનું શું દેખાય છે? આ અંદરનું જે નાનું છે એ લઘુ બીજાણુ ધાની છે, એવું માની લો, બરાબર. અને આ બહારનો ભાગ છે. તો એની વચ્ચે જો આ અને આયર્યું છે, એની વચ્ચે તમને ઘણી બધી ખાલી સ્પેસ દેખાય છે, આવી ગોળ આવી ખાલી સ્પેસ દેખાય છે. આ આયરી આખી ખાલી સ્પેસ દેખાય છે. જો આયરી આ આખી ખાલી સ્પેસ, બરાબર. એ ખાલી સ્પેસ પણ એક પ્રકારનું સ્તર છે. અને એ સ્તરને શું કહેવાય? મધ્ય સ્તર. શું કહેવાય? મધ્ય સ્તર. દેખાય છે? જો આ શું છે? આ બહારનું આવરણ, પછી આ અંદરનું તંતુમય, બરાબર. અને આ શું છે? આપણી લઘુ બીજાણુ. તો આ અને આની વચ્ચે જે આખી ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા જે પણ છે, બરાબર, આ જેટલી પણ ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા શું છે? મધ્ય સ્તર છે. શું છે? મધ્ય સ્તર. હવે યાદ રાખજો, જો આ મધ્ય સ્તર અલગ અલગ હોઈ શકે. અહીંયા આગળ જો આ મધ્ય સ્તર કેટલું જાડું છે? 2 કોષ જેટલું જાડું છે. અહીંયા આગળ 1 કોષ જેટલું જાડું છે. અહીંયા આગળ 3 કોષ જેટલું જાડું છે. મતલબ આ મધ્ય સ્તરની જે જાડાઈ છે, બરાબર, એ 1 થી 3 કોષ જેટલી હોઈ શકે છે, બરાબર. બીજું યાદ રાખજો કે આ મધ્ય સ્તર અલ્પજીવી હોય. કેવું હોય? અલ્પજીવી, એટલે કે બહુ લાંબુ જીવી શકે નહીં. કેવું હોય? અલ્પજીવી હોય. ઓકે. હવે આ તો 3 સ્તર થયા. અધિસ્તર થયું, તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર, અને એક થયું મધ્ય સ્તર. ચોથું સ્તર કયું? ભાઈ ચોથું સ્તર પણ છે. એ ચોથું સ્તર શું છે? જો ચોથું સ્તર શું છે? એ છે ટેપેટમ, એટલે કે પોષક સ્તર. હવે પોષક સ્તર ક્યાં આવેલું હોય? આજે આપણું લઘુ બીજાણુ ધાની છે. શું છે? લઘુ બીજાણુ ધાની. એની ઉપર જો આ દેખાય છે લઘુ બીજાણુ, બરાબર. આ શું હતું? આ આપણું લઘુ બીજાણુ છે. શું છે? લઘુ બીજાણુ ધાની. શું છે? લઘુ બીજાણુ ધાની. શું છે? લઘુ બીજાણુ ધાની. તો એની ઉપર આવી રીતે ગોળ ગોળ તમને દેખાય છે. એમની ઉપર આજે ગોળ ગોળ દેખાય છે, બરાબર. આ શું છે? એક પ્રકારનું સ્તર છે. એ સ્તરને શું કહેવાય? પોષક સ્તર. શું કહેવાય? પોષક સ્તર. આને શું કહેવાય? પોષક સ્તર. આ શું કહેવાય? પોષક સ્તર. અને નામ ઉપરથી ખબર પડે છે પોષક એટલે પોષણ ધરાવે. શું ધરાવે? પોષણ. એ પોષણ કોને આપે? એ પોષણ આપશે લઘુ બીજાણુ ધાનીને, બરાબર. તો જો બહારનું સ્તર કયું? અધિસ્તર. એની એક્ઝેક્ટ પાછળવાળું કયું? તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર, બરાબર. અહીંયા આગળ જે તમને આ દેખાય છે, જે લઘુ બીજાણુની ઉપર છે એને કહેવાય પોષક સ્તર. અને જેટલી પણ ખાલી જગ્યા છે આના સિવાયની આયરી, એને શું કહેવાય? મધ્ય સ્તર. શું કહેવાય? મધ્ય સ્તર. તો આઈ હોપ તમને પહેલા 4 સ્તર વિશે ખબર પડી ગઈ છે. ઓકે. હવે અહીંયા આગળ હું તમને એક ક્વિક વિડીયો બતાવી દઉં. આપણે વિડીયો દ્વારા સમજી લઈએ, બરાબર. ધ્યાનથી સમજજો વિડીયો. હવે જોજો ધ્યાનથી, મસ્ત રીતે તમને સમજાવું, બરાબર. આ શું છે? આપણું એક પુષ્પ છે, ત્યાં તમને બધી વસ્તુ દેખાય છે. જો હવે એક વસ્તુ હું તમને સમજાવતો જઈશ. આપણે જે પણ અત્યારે ભણ્યા એ બધું જોજો. હવે આ જે છે સેપલ,
શું છે? સેપલ. સેપલને આપણે ગુજરાતીમાં શું કહેતા હતા? સેપલને આપણે ગુજરાતીમાં કહેતા હતા ભાઈ વજ્રપત્ર. આ હતું પેટલ. પેટલનું શું કહેવાતા હતા? દલપત્ર. બરાબર. હવે જોજો આ સ્ટીમન. સ્ટીમન એટલે આપણે પુકેસર. શું છે? પુકેસર. હવે પુકેસરનો જે દાંડી જેવો ભાગ છે, કેવો ભાગ છે? દાંડી જેવો ભાગ છે, એને કહેવાય ભાઈ તંતુ, અથવા તો આપણે શું કહેતા હતા? પુકેસર દંડ. શું કહીએ? પુકેસર દંડ અથવા તંતુ. આ જે ભાગ છે એ શેનો ભાગ છે? આગળનો જે ભાગ છે એન્થર, એટલે કે એને કહેવાય પરાગાશય. શું કહેવાય? પરાગાશય. બરાબર. હવે આ જો તમે ધ્યાનથી જો, અહીંયા આગળ કદાચ તમને દેખાતું હશે તો ટોટલ કેટલી દેખાય છે? જો એ ઉભા હું તમને બતાવું. જો દેખાય છે આ 1 2 આ 3 અને 4 4 દેખાય છે. આ 4 શું છે? આ 4 છે લઘુ બીજાણુધાની. શું છે? લઘુ બીજાણુધાની. તો જો આ એકદમ કેવું બહુ લાંબુ છે ને, મેં તમને કીધું ને આવી રીતે લાંબુ હોય. બરાબર. દેખાય છે તમને? આવી રીતે જો 1 2 3 4 4 લઘુ બીજાણુધાની અંદર તમે જોઈ. બરાબર. હવે ધ્યાનથી સમજો, આ લઘુ બીજાણુધાનીની બહારનું જે હતું સ્તર, આ લઘુ બીજાણુની બહારનું જે આ પીળા કલરનું તમને સ્તર દેખાય છે એ કયું છે? એ છે ભાઈ ટેપેટમ, એટલે કે આપણું પોષક સ્તર છે. કયું સ્તર છે? પોષક સ્તર છે. બરાબર. ધ્યાનથી સમજો, એ કેવું છે? પોષક સ્તર છે. આ જે બહારનું દેખાય છે ને પીળા કલરનું પોષક, અને આ જેટલી પણ ખાલી જગ્યા તમને દેખાય છે આના સિવાયની ખાલી જગ્યા, એ કેવું સ્તર છે ભાઈ? મધ્ય સ્તર છે. કેવું સ્તર છે? મધ્ય સ્તર. ઓકે. આ વિડીયો તમને યુટ્યુબમાં મળી રહેશે, તમે ચિંતા કરો નહીં. હવે લઘુ બીજાણુધાનીની અંદર શું છે? લઘુ બીજાણુ આપણે કીધા ને સ્પોરોસાઇટ, આ ઘણા બધા શું છે? લઘુ બીજાણુ છે. બરાબર. હવે આ આપણે હજી નથી જોયા, આપણે પછી જોશું. બરાબર. અત્યારે આપણે શું ભણીએ છીએ? સ્તર ભણીએ છીએ. ધ્યાનથી સમજો. હા જો હવે જો આ આપણું શું છે? આ 4 આપણી લઘુ બીજાણુધાની છે. શું છે? 4 લઘુ બીજાણુધાની. હવે આ જે એન્થર છે, એન્થરનું આ બહારનું જે સ્તર છે, એન્થર એટલે કે આપણું પરાગાશય, પરાગાશયનું બહારનું જે સ્તર છે, બરાબર, એ કયું છે? આ બહારનું જે સ્તર છે અધિસ્તર છે. કયું સ્તર છે? અધિસ્તર. અધિસ્તરની નીચે, અધિસ્તરની એક્ઝેક્ટ નીચે આ લાઇનિંગ વાળું દેખાય છે. યાદ કરો, લાઇનિંગ વાળું મેં તમને કીધું હતું. કયું હમણાં લાઇનિંગ વાળું કીધું? આ દેખાય ને, આપણે એના કીધું કાળા કલરની લાઇનિંગ. બરાબર. તો એ કયું હતું? એ હતું આપણું તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર. બરાબર. તો આ કયું છે? અંદરવાળું. અંદરવાળું છે તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર આપણે એને કહી શકીએ. બરાબર. હવે ધ્યાનથી સમજો, આગળ આપણે હજી અંદર જઈએ. હવે મેં તમને શું કીધું? આ જો દેખાય, આ જે આડી દેખાય છે તિરાડ, આ આજી દેખાય, ખાંચ જેવી રચના દેખાય છે. આ ખાંચ જેવી રચના શું છે? એ છે આપણી સ્ટોમિયમ. શું છે? સ્ટોમિયમ. ત્યાંથી શું થશે? પરાગાશય, એટલે આખો જે પરાગાશય છે એનો સ્ફોટન એટલે કે તૂટશે. તો જો એ કઈ રીતે તૂટશે? અહીંયા આગળ જો દેખાય છે, આ રીતે તૂટ્યું, અને તૂટશે એટલે અહીંયાથી શું નીકળશે? પરાગરજ નીકળશે બધી. તો એ પરાગરજ, હવે જો અહીંયા તમને એક્ઝેક્ટ ખબર પડશે. ધ્યાનથી જોજો, અહીંયા મેં 2 સ્તર કીધા હતા ને, આ બારનું સ્તર અધિસ્તર કીધું હતું. જેવું આર્યું તૂટશે એટલે જોજો, ધ્યાનથી જોજો. બરાબર. જો આ તૂટ્યું. બરાબર. એટલે એની અંદરનું આ દેખાય છે એક્ઝેક્ટ અંદરવાળું આવ્યું. આ એક્ઝેક્ટ અંદરવાળું શું છે? તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર. ઓકે. તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે. હવે આગળ જોજો, બહુ મજા આવશે. હજી આપણે તો ઘણું બધું ભણવાનું છે. હવે જોજો, હવે આપણે બધાને જ આવશે થોડું ડિટેલમાં જોઈ લઈએ. તો પહેલાં આપણે વાત કરીએ પોષક સ્તરની. શેની વાત કરીએ? પોષક સ્તરની વાત કરીએ. તો પોષક સ્તરમાં શું હોય? જો પોષક સ્તરનું પહેલાં આપણે ભણીશું લાક્ષણિકતા, પછી એનું જોઈશું કાર્ય. શું જોઈશું? એની લાક્ષણિકતા, પછી જોઈશું એનું કાર્ય. હવે એની લાક્ષણિકતા શું છે? ધ્યાનથી સમજો. તો એની લાક્ષણિકતા એ છે કે એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે. કેવું છે ભાઈ? એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે. હવે આવું કેમ થાય? એક કરતાં વધુ કોષ કેન્દ્ર કેમ? ધ્યાનથી સમજો. તમને ખબર છે, આ એક માની લો અહીંયા આગળ એક આવો એક કોષ છે. શું છે? આવો એક કોષ છે. આ શું છે? કોષ છે. હવે આ કોષનું શું થાય? વિભાજન થાય. હવે વિભાજન તમને ખબર છે, એક હોય સમભાજન અને એક હોય અર્ધીકરણ. શું હોય? એક હોય ભાઈ સમભાજન અને એક હોય અર્ધીકરણ. એના પહેલાં જ્યારે સમભાજન અથવા અર્ધીકરણ કરે, બરાબર, શું કરે? સમભાજન અથવા અર્ધીકરણ કરે, તો એના પહેલાં એ 3 તબક્કામાં જાય. કયા તબક્કામાં જાય? એક તો તમને ખબર ભાઈ G1, પછી S અને G2. બરાબર. આ કદાચ તમે ભણ્યા હશો તો ખબર હશે, ના ભણ્યા હો તો કે ચિંતા કરવાની જરૂર નહીં. તો જ્યારે આ તબક્કામાં જાય પછી શું થાય? તમને ખબર છે, માની લો આ કોષ છે. બરાબર. એની અંદર કોષ કેન્દ્ર કેવું થઈ જાય? ડબલ થઈ જાય. મતલબ આ એક કોષ કેન્દ્ર છે. બરાબર. અને આ કંઈક બીજું કોષ કેન્દ્ર છે. આ એક કોષ કેન્દ્ર છે અને આ બીજું કોષ કેન્દ્ર છે. બરાબર. હવે ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. હવે આ જે છે બહારનું આવરણ અને અંદરનું કોષરસ, એનું વિભાજન થશે. એનું વિભાજન થાય એનું શું કહેવાય? કોષરસ વિભાજન કહેવાય. શું કહેવાય? કોષરસ વિભાજન. તો જ્યારે કોષરસ વિભાજન થશે ત્યારે આ બંને અલગ અલગ કોષ થઈ જશે. ત્યારે શું થઈ જશે? બંને અલગ અલગ કોષ થઈ જશે. પણ ઇન કેસ આ જે કોષરસ વિભાજન છે, આ જે છે કોષરસ વિભાજન, શું છે? કોષરસ વિભાજન એ થયું નહીં. એ કેવું થઈ ગયું? એ ફેલિયર થઈ ગયું. એ ફેલ થઈ ગયું. એ કોષરસ વિભાજન થયું નહીં. તો આ જે કોષ હતા, આ જે કોષ હતો એ તો ભાઈ 2 કોષ કેન્દ્રવાળો થઈ ગયો. કેવા કોષ કેન્દ્રવાળો થઈ ગયો? 2 કોષ કેન્દ્રવાળો થઈ ગયો. મતલબ એની અંદર, ત્યાંથી સમજો, કોષ કેન્દ્ર વધી ગયા. મતલબ અહીંયા આગળ આની અંદર કંઈક ને કંઈક DNA હશે, આની અંદર કંઈક ને કંઈક DNA હશે. મતલબ કોષ કેન્દ્ર વધ્યા, DNA વધી ગયું. હવે DNA વધી ગયું તો એની અંદર RNA પણ વધી ગયું. હવે
આરએનએ તમને ખબર છે, આરએનએ શું બનાવે? આરએનએ થી આપણે પ્રોટીન બનાવીએ ને, ખબર છે? આરએનએ થી આપણે શું બનાવીએ? પ્રોટીન. તમને ખબર હશે ભાષાંતર અને મતલબ ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન એ બધી પ્રક્રિયા કરે ને, ભાષાંતર અને બીજું કંઈક કહેવાય, મને યાદ નથી હકીકતમાં, બરાબર? તો જો આરએનએ માંથી આપણે પ્રોટીન બને, એટલે પ્રોટીન એની અંદર વધી જશે. હવે જેટલા પ્રોટીન વધારે હશે એટલા ઉત્સેચક પણ વધારે હશે એની અંદર. જેટલા પ્રોટીન વધારે હશે એટલા ઉત્સેચક પણ વધારે હશે, અને જેટલા ઉત્સેચક વધારે હશે એટલો આજે કોષ રસ છે, આ બધી વસ્તુ વધારે થઈ ગઈ તો આ કોષ રસ કેવું થઈ જશે ભાઈ? ઘટ્ટ થઈ જશે. કેવું થઈ જશે? આ કોષ રસ કેવું થઈ જશે? ઘટ્ટ કોષ રસ થઈ જશે. કેવું કોષ રસ થઈ જશે ભાઈ? ઘટ્ટ કોષ રસ થઈ જશે. ઓકે, તો જો અહીંયા આગળ મેં લખ્યું છે, ધ્યાનથી સમજો. એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે. હવે એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે એટલે એનું કોષ કેન્દ્ર કેવું હોય? ઘટ્ટ કોષ રસ હોય. એનો કોષ રસ કેવું હોય? ઘટ્ટ. હવે થાય શું? આ કોષ છે, જો અહીંયા કોષ છે અને કોષનું કેન્દ્ર બતાવ્યું છે. હવે G1 S G2 આ બધા તબક્કામાં થઈ એનું કોષ કેન્દ્ર એ ડબલ થઈ ગયું. શું થઈ ગયું? ડબલ થઈ ગયું, બરાબર? હવે એ ડબલ થયું એટલે એનું શું થઈ ગયું? ડબલ. DNA થઈ ગયું ડબલ, RNA ડબલ થઈ ગયું, પ્રોટીન પણ ડબલ થઈ ગયા, ઉત્સેચક પણ ડબલ થઈ ગયા. ખબર પડી? હવે જો કોષ રસ વિભાજન કરશે તો બે કોષમાં કન્વર્ટ થઈ જશે. પણ જો ફેલિયર ઓફ કોષ રસ વિભાજન, મતલબ કોષ રસ વિભાજનનું ફેલિયર થઈ જાય, કોષ રસ વિભાજનનું ફેલિયર થઈ જાય તો શું થશે ભાઈ? તો શું થશે? આ જે કોષ છે, આ જે કોષ છે એ બહુકોષ કેન્દ્રી, એટલે કે બે, જો અત્યારે બે કોષ છે તો બે કોષ કેન્દ્રી કહેવાય. પણ એવું આવું ઘણી બધી વખત થશે તો ઘણા બધા કોષ કેન્દ્ર આવી જશે. ઘણા બધા કોષ કેન્દ્ર હશે એટલે એને શું કહેવાય? બહુકોષ કેન્દ્રી. શું કહેવાય? બહુકોષ કેન્દ્રી. અને જ્યારે વધારે પડતા કોષ કેન્દ્ર હોય તો શું થાય? DNA વધારે હોય, DNA વધારે હોય તો RNA વધારે હોય, RNA વધારે હોય તો પ્રોટીન વધારે હોય, પ્રોટીન વધારે હોય તો ઉત્સેચક વધારે હોય, ઉત્સેચક વધારે હોય એટલે આજે કોષ રસ દેખાય છે મેં તમને બધા ઘટ્ટ કોષ રસ હોય. કેવો કોષ રસ હોય? ઘટ્ટ કોષ રસ હોય. ઓકે, તો આ તેની લાક્ષણિકતા આપણે જોઈએ. એનું કાર્ય આપણે જોઈએ. પોષક સ્તરનું કાર્ય શું હોય? તો જે વિકાસ પામતી પરાગરજ. હવે જો આ લઘુ બીજાણુ ધાની હતી, લઘુ બીજાણુ ધાની. હવે યાદ કરો, હમણાં આપણે ભણ્યા હતા તો મેં તમને શું કીધું હતું કે આ જે લઘુ બીજાણુ ધાની છે, શું છે? આ જે લઘુ બીજાણુ ધાની છે, આ લઘુ બીજાણુ ધાની છે, બરાબર? આખી લઘુ બીજાણુ ધાની એટલે એની અંદર શું છે? આ લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ શું કરશે? પરાગરજમાં રૂપાંતર પામશે. લઘુ બીજાણુ શું કરશે? પરાગરજમાં રૂપાંતર પામશે. તો જો આ વિકાસ પામતી પરાગરજને શું કરે? પોષણ પૂરું પાડે. હવે આ લઘુ બીજાણુ ધાની છે, બરાબર? એની ઉપર આવેલું પોષક સ્તર મેં હમણાં જ કીધું. આ પોષક સ્તર ક્યાં આવેલું? આ લઘુ બીજાણુની ઉપર આવેલું હોય. તો આ જે લઘુ બીજાણુ, આ જે પોષક સ્તર છે એ કોને પોષણ આપશે? આની અંદર, આ લઘુ બીજાણુની અંદર જે વિકાસ પામતી પરાગરજ છે એ પરાગરજને વિકાસ પામવા માટે પોષણ આપશે, બરાબર? કોણ આપશે? પોષક સ્તર. કોને આપશે? પરાગરજને, જે વિકાસ પામતી હોય એને, બરાબર? હવે આ જે છે એ સ્પોરોપોલેનિનનો સ્ત્રાવ કરે. એ જે પોષક સ્તર છે આપણું એ શું કરે? સ્પોરોપોલેનિનનો સ્ત્રાવ કરે. હવે આ જો આ શું છે? આ આપણું પોષક સ્તર છે, બરાબર? પોષક સ્તરની અંદર આ માની લો આ પોષક સ્તર છે, એની અંદર ત્રણ નાની નાની મેં ડિસ્ક જેવી વસ્તુ દોરી છે. એ ડિસ્ક જેવી વસ્તુ શું છે? એને કહેવાય પ્રોયુબિસ્ક. શું કહેવાય? પ્રોયુબિસ્ક. અથવા તો ઘણી જગ્યાએ એને શું લખેલું હોય છે? યુબિસ્ક કાય લખેલું હોય છે. શું લખેલું હોય છે? યુબિસ્ક કાય. હવે આ જે યુબિસ્ક કાય છે એ શું કરે? સ્પોરોપોલેનિનનો સ્ત્રાવ કરે. હવે આ જે સ્પોરોપોલેનિન છે, એ હાઈલી ઇનર્ટ મટીરિયલ છે. હવે હાઈલી ઇનર્ટ મટીરિયલનો મતલબ શું થાય? હાઈલી એટલે બહુ વધારે, ઇનર્ટ મતલબ એવી વસ્તુ કે જે કોઈ જોડે પ્રક્રિયા કરે નહીં. મતલબ આ સ્પોરોપોલેનિન છે એ કોઈ જોડે પ્રક્રિયા કરતું નથી. સ્પોરોપોલેનિન છે એ કોઈ જોડે પ્રક્રિયા કરતું નથી, બરાબર? શું કરતું નથી? પ્રક્રિયા કરતું નથી. ઓકે, તો એ સ્ત્રાવ કોણ કરે? યુબિસ્ક કરે, યુબિસ્ક કાય, બરાબર? હવે આ જે સ્પોરોપોલેનિન છે એના વિશે થોડું સમજી લઈએ કારણ કે થોડું ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સમજો સ્પોરોપોલેનિન શું છે. સ્પોરોપોલેનિન સૌથી પહેલા સ્ત્રાવ ક્યાંથી થાય? યુબિસ્કમાંથી સ્ત્રાવ થાય. એનો ક્યાંથી સ્ત્રાવ થાય? યુબિસ્કમાંથી, અથવા તો યુબિસ્ક કાય પણ કહી શકો, અથવા તો તમે એને પ્રોયુબિસ્ક પણ કહી શકો, બરાબર? તમારે જે કહેવું હોય તમે એને કહી શકો, બરાબર? તમારી મરજી, તમારે પેપર લખવાનું છે, બરાબર? હવે જો નિષ્ક્રિય પદાર્થ છે, બરાબર? નિષ્ક્રિય પદાર્થ હોય તો એની કોઈ જોડે પ્રક્રિયા જ ના કરે. હવે કોઈ જો પ્રક્રિયા ના કરે એનો મતલબ એ કેવું છે? ઇનર્ટ મટીરિયલ છે. કેવું છે? ઇનર્ટ. ઇનર્ટ એટલે નિષ્ક્રિય પદાર્થ. શું કહેવાય? નિષ્ક્રિય પદાર્થ. એનો મતલબ શું? જો કોઈ બી તાપમાન હોય, વધારે પડતું તાપમાન હોય કે ઓછું તાપમાન હોય, કોઈ એસિડવાળી વસ્તુ હોય, શું હોય? કોઈ એસિડવાળી વસ્તુ હોય કે ભાઈ કોઈ બેક્ટેરિયાવાળી વસ્તુ હોય, તાપમાન વધારે હોય, એસિડ હોય કે કોઈ બેક્ટેરિયાવાળી કંઈક એન્ઝાઇમ આવી જાય તો એની સામે આના કંઈ ફરક પડે નહીં. આ સ્પોરોપોલેનિનને કંઈ ફરક પડે નહીં. જેમ કે તો પ્રક્રિયા જ નહીં કરતું, એ પ્રક્રિયા જ નહીં કરતું, એ એમને એમ રહેવા દે, એ એની અંદર વસ્તુને એમને એમ રહેવા દે. તો એનો મતલબ શું થઈ ગયો? એ હેલ્પ કરશે કે આ ફોસિલાઇઝેશનમાં. ફોસિલાઇઝેશન એટલે અવશોષણ, અવશેષીકરણ. મતલબ અવશેષ કોને કહેવાય? તમને ખબર ને કે જે બહુ રેર વસ્તુ હોય, જે મતલબ જૂના જમાનામાં ડાયનાસોરના હાડકાને એવું કેવું પડી રહેતું જમીનમાં, બરાબર? તો એક પ્રકારના આપણે અવશેષ કહેવાય. શું કહેવાય? અવશેષ. તો એ અવશેષને સાચવવા માટે કોનો ઉપયોગ થાય? સ્પોરોપોલેનિનનો ઉપયોગ થાય, બરાબર? યાદ રાખજો. હવે બધી જાતિમાં સ્પોરોપોલેનિન અલગ અલગ હોય,
બધી જાતિમાં સ્પોરોપોલિનનું ડિપોઝિશન અલગ અલગ હોય. એટલા માટે હવે જો અલગ અલગ હોય બધી વનસ્પતિની જાતિમાં, બરાબર, તો એ ઓળખ માટે એક ઉપયોગી બની ગયું કે માની લો કે કોઈ એક વસ્તુ છે, કોઈ ગુલાબ છે, માની લો ગુલાબનું છે, જે દેખાય છે નીચે આ ગુલાબનું પરાગરજ છે, આ ગુલાબનો પરાગરજ છે, તો એની ઉપર જો ગોળ દેખાય પોષક સ્તર, મતલબ એ સ્પોરોપોલિનના કારણે હોય. શું હોય? સ્પોરોપોલિનના કારણે. તો જો આ ગોળ છે, તો આ ગોળ છે એની ઓળખ બની ગઈ. જો બીજા બધામાં ગોળ હોય, મતલબ બીજું કોઈ ગુલાબ હોય તો એની અંદર ગોળ જ હશે, બરાબર. આવું ના કંઈક બીજું ગુલાબ હોય એની અંદર પણ ગોળ જ હશે, એની અંદર પછી ચોરસ કે ત્રિકોણ એવું ના હોય. આ તો જસ્ટ એક્ઝામ્પલ માટે સમજાવું છું, બરાબર તમને. મતલબ આ એક ઓળખ માટે ઉપયોગી બની ગયું. હવે ઓળખ માટે ઉપયોગી એટલે શું કહેવાય ભાઈ? એ શું કહેવાય? વર્ગીકરણ વિદ્યામાં ઉપયોગી થઈ ગયું. શેનામાં ઉપયોગી થઈ ગયું? વર્ગીકરણ વિદ્યામાં. હવે જો ગુલાબનું પરાગરજ છે, તો હવે મને કહો અહીંયા આગળ નીચેનામાંથી કયું ગુલાબનું હશે? તમારે મને ઓળખીને કહેવાનું છે. એ હશે, બી હશે, સી હશે કે ડી હશે? ઓબ્વિયસલી હવે ગુલાબનું આવું હોય તો બીજું કોઈ ગુલાબ હોય એને આવું જ હશે ને, બરાબર. આ કંઈ બીજી જાતિનું હશે, આ પણ કંઈ બીજી જાતિનું, અને આ પણ કંઈ બીજી જાતિનું. તો જો આ ગોળ આવ્યું છે, મતલબ આ પણ કેવું હશે? સી, ગુલાબનું હશે. શેનું હશે? ગુલાબનું હશે. ઓકે, તો એક પ્રકારની ઓળખ થઈ ને. આ શું થઈ ગયું? એક પ્રકારની ઓળખ થઈ. તો ઓળખ માટે શું વપરાય? તમને ખબર છે, વર્ગીકરણ વિદ્યા, ધોરણ 11નું ચેપ્ટર નંબર 1, બરાબર. ના જોયું હોય તો તમે ભણી લેજો, બહુ મસ્ત ચેપ્ટર છે ને, ઇઝી છે, આપણે ભણાયેલું છે, બરાબર. એની લિંક કે પ્લેલિસ્ટ તમને મળી જશે અહીંયા આગળ. હવે જો સ્તરની આપણે વાત કરી, બરાબર. કયા કયા સ્તર હતા? અધિસ્તર, સ્ફોટિમય સ્તર, અથવા તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષણ સ્તર. હવે અધિસ્તર શું છે? અધિસ્તર એક કોષીય છે. કેવું છે? એક કોષીય છે. અને એ કેવું છે? જાડું આવરણ છે. કેવું છે? જાડું આવરણ. એ શું કરે? રક્ષણ કરે. કોનું રક્ષણ કરે? કોનું રક્ષણ કરે? લ્યા, કોનું કરે ભાઈ? પરાગાશયનું. કોનું રક્ષણ કરે? પરાગાશયનું. હવે જો સ્ફોટિમય સ્તર અથવા તંતુમય સ્તર, તો એમાં મેં તમને કીધું કે આલ્ફા સેલ્યુલોઝના તંતુ આવેલા હોય, એની અંદર શું આવેલા હોય? આલ્ફા સેલ્યુલોઝના તંતુ આવેલા હોય, અને શું કરે? પાણીનું શોષણ કરે. શું કરે? પાણીનું શોષણ કરે. મધ્ય સ્તર છે, તો મધ્ય સ્તર 1 થી 3 કોષ જેટલું જાડું હોય. હમણાં મેં તમને કીધું. અલ્પજીવી. કેવું હોય? અલ્પજીવી હોય. બીજું, મૃદુતક કોષો દ્વારા ખોરાકનો સંગ્રહ કરે. મધ્ય સ્તર શું કરે? ખાલી જગ્યાથી મધ્ય સ્તર એટલે, તો એ મધ્ય સ્તર શું કરશે? એ ખોરાકનો સંગ્રહ કરશે. શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે, બરાબર. પોષક સ્તરનો કામ શું? તો ભાઈ પોષણ આપે. કોને પોષણ આપે? તો ભાઈ પરાગરજને. કોને પોષણ આપે? પરાગરજ. અને બીજું શું કરે? એ સ્પોરોપોલિનનો સ્ત્રાવ કરે, બરાબર. બીજું, અધિસ્તર, સ્ફોટિમય સ્તર અને મધ્ય સ્તર, આ ત્રણેય રક્ષણનું કામ કરે. શેનું કામ કરે? રક્ષણનું કામ. ઓકે, તો આઈ હોપ તમને પહેલાં આટલી ખબર પડી ગઈ હશે. હવે આગળ આપણે જઈએ. મેઇન જો આપણો ટોપિક છે આજનો છે લઘુબીજાણુ જનન. શું છે? લઘુબીજાણુ જનન. જો આજે આપણે છે ને પુકેશર મતલબ જે નર પ્રજનન તંત્ર છે ને ફ્લાવરનું એકદમ કમ્પ્લીટ કરી લેશું. બીજા વિડીયોમાં આપણે જે છે માદા પ્રજનન તંત્ર ફ્લાવરનું એ કમ્પ્લીટ કરીશું. ઓકે, અને એના પછી આગળ આપણે જોઈશું. જો હવે લઘુબીજાણુ જનન સમજીએ એના પહેલાં મારે એક વસ્તુ તમને સમજાવવી છે, બરાબર. હવે વસ્તુ શું છે ધ્યાનથી સમજજો. તમને ખબર છે ગ્લુકોઝ વિશે તમે સાંભળ્યું હશે. તો આ એક ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. શું છે? આ એક ગ્લુકોઝનું. કેવું ગ્લુકોઝ? બીટા ગ્લુકોઝ. તમને ખબર છે આલ્ફા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બરાબર. ડી ગ્લુકોઝ, એલ ગ્લુકોઝ, આ બધું હોય. ના ખબર હોય તો ચિંતા કરો નહીં, આવું કંઈ એક્ઝામમાં નહીં આવતું, પણ હું તમને જરી સમજાવું છું, કારણ કે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમારો. કોન્સેપ્ટ ક્લિયર ના હોય ત્યાં સુધી આપણે આગળ વધાય નહીં. હવે જો અહીંયા બીટા ગ્લુકોઝ છે, આ એક ગ્લુકોઝ છે, બીટા ગ્લુકોઝ. એવું નહીં, બીજું છે, ત્રીજું છે, આવા ઘણા બધા હશે. તો ધ્યાનથી સમજો. હું નંબરિંગ કરું. શું કરું? નંબરિંગ. તો જો આ 1 નંબર, 2, 3, 4, 5 અને 6. એવી રીતે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. આ 6 કાર્બન છે, બરાબર. ખબર પડી કે ના પડી? હવે જોજો, આ પહેલા નંબરના કાર્બનનું જે OH છે, બરાબર, એ આ ચોથા નંબરના કાર્બન જોડે જોડાયેલું હોય. એટલે કે 1 અને 4, આ 1 અને 4 વચ્ચે જે બંધ બને, 1 અને 4 વચ્ચે બંધ બને. અહીંયા પણ 1 અને 4 વચ્ચે બંધ બન્યું. આવી રીતે આગળ 1 અને 4 વચ્ચે બંધ બનશે. તો આવા ઘણા બધા જે 1 અને 4 વચ્ચે બંધ આ ગ્લુકોઝ બનશે, બરાબર. તો એને શું કહેવાય? સેલ્યુલોઝ કહેવાય. શું કહેવાય? સેલ્યુલોઝ. અને આ જે બંધ છે એને શું કહેવાય? 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ. શું કહેવાય? 1,4 ગ્લાયકોસિડિક. શું કહેવાય? ગ્લાયકોસિડિક. કારણ કે ગ્લુકોઝ છે એટલે ગ્લાયકોસિડિક. તો એ જ રીતે અહીંયા ગ્લુકોઝ છે. શું છે? ગ્લુકોઝ છે. હવે જો આ અહીંયા આગળ 1 અને 4 વચ્ચે બંધ બનતો હતો, પણ માની લો અહીંયા 1 અને 3 વચ્ચે બંધ બનશે. શેના વચ્ચે? આ 1 અને 3 વચ્ચે. જોજો 1 અને 3 આ દેખાય છે. અહીંયા ચોથું અહીંયા હતું, 3 અહીંયા. મતલબ આ 1 અને 3 વચ્ચે જો બંધ બને, આ 1 અને 3 વચ્ચે બંધ બને તો એને શું કહેવાય? 1,3 ગ્લાયકોસિડિક બોન્ડ કહેવાય. અને આ જે વસ્તુ બને જ્યારે 1 અને 3 વચ્ચે બંધ બને ત્યારે એને કહેવાય કેલસ. શું કહેવાય? કેલસ. જો આને કહેવાતું સેલ્યુલોઝ, આને કહેવાય કેલસ. શું કહેવાય? કેલસ. હવે કેમ હું આની વાત કરું કેલસની? કારણ કે આ કેલસ
આ કેલસ આપણા લઘુ બીજાણુમાં આવેલું હોય. ક્યાં આવેલું હોય? લઘુ બીજાણુમાં આવેલું હોય. હવે ધ્યાનથી સમજો. આ શું હતું? આપણું એક આખું પરાગાશયનો આડછેદ હતો. એમાં કેટલા છે? 2 ખંડ છે. કેટલા ખંડ છે? 2 ખંડ. દરેક ખંડ કેટલા કોટર ધરાવે? 2 કોટર ધરાવે. બરાબર. હવે આ કોટરની અંદર શું હોય? લઘુ બીજાણુ ધાની હોય. શું હોય? લઘુ બીજાણુ ધાની. એ લઘુ બીજાણુ ધાનીની અંદર શું હોય? લઘુ બીજાણુ. શું હોય? લઘુ બીજાણુ. તો અહીંયા આગળથી આ એક લઘુ બીજાણુ, જો તમને દેખાય છે બ્લુ કલરનો નાનો એવો લઘુ બીજાણુ અને અંદર એ અહીંયા આગળ મોટો કરો, ઝૂમ કરું તો મને આવું એક દેખાશે. બરાબર. હવે ધ્યાનથી સમજો. એ જે બહારનું જે બ્લુ કલરનું આવરણ છે ને એને કહેવાય કેલોસ. શું કહેવાય? કેલોસ. બરાબર. હવે એની આ લઘુ બીજાણુ છે અથવા તો એને શું કહેવાય? પરાગ માતૃકોષ. શું કહેવાય? પરાગ માતૃકોષ. કારણ કે લઘુ બીજાણુમાંથી શું બનશે? પરાગરજ બનશે. શું બનશે? પરાગરજ. હવે ધ્યાનથી સમજો. આ જે લઘુ બીજાણુ છે એ અર્ધીકરણ પામશે. હવે તમને ખબર છે, તમે કદાચ સંભાજન, અર્ધીકરણ આ બધું ભણ્યા હોય તો તમને કદાચ ખબર હશે. બરાબર. કે અર્ધીકરણમાં શું થાય? અડધું થાય. અર્ધીકરણમાં જે આ 2n છે તો 2n માંથી n થઈ જશે. પણ કેટલા કોષ બનશે? 4. માની લો આ એક કોષ છે. શું છે? આ એક કોષ છે. બરાબર. અને એની અંદર શું છે? 2n છે. તો એકમાંથી કેટલા કોષ બનશે? અર્ધીકરણમાં 4 કોષ બનશે. 1 2 3 અને 4. પણ આ 2n હતા તો કેવા થઈ જશે? n થઈ જશે. શું થઈ જશે? n. અડધા થઈ જાય. 2n માંથી n થઈ ગયા. પણ જો સમભાજન હોય, માની લો સમભાજન છે અને આની અંદર n છે અને આનું સમભાજન થાય છે તો 2 કોષ બનશે. પણ કેવા હશે? આ પણ n અને આ પણ n. તો n અને n સરખા રહ્યા. પહેલાં n હતું, હવે n. પહેલાં n હતું અને પછી પણ n, મતલબ સરખું રહ્યું. તો સરખું રહ્યું તો સમભાજન. પણ જો 2 માંથી 1 થઈ ગયું, 2n માંથી 1n થઈ ગયું તો આને શું કહેવાય? અર્ધીકરણ. અર્ધીકરણમાં અડધું થઈ જાય. બરાબર. તો અહીંયા 2n છે. આ દેખાય છે 2n? કદાચ દેખાતું ના હોય તો બરાબર જોઈ લેજો. હું કહું છું 2n. તો એનું અર્ધીકરણ થઈ જશે તો એકમાંથી કેટલા કોષ બની જશે? 4. બરાબર. હવે જો કેલોસ છે, કેલોસ તો બહારનું આવરણ છે. બરાબર. એની અંદરનો જે કોષ છે, બરાબર, એ કેટલા થઈ જશે? n થઈ જશે. આ 2n હતા તો આ કેટલા થયા? 4 આયા. 4 મતલબ ચતુષ્ક. શું? 4 એટલે ચતુષ્ક. અને આ કોનું ચતુષ્ક છે? ભાઈ લઘુ બીજાણુમાંથી બન્યું તો એટલા માટે એને શું કહેવાય? લઘુ બીજાણુ ચતુષ્ક. અથવા લઘુ બીજાણુને આપણે શું કહેતા હતા? પરાગ માતૃકોષ કહેતા હતા. તો આપણે આને કહી શકીએ પરાગ ચતુષ્ક. શું કહી શકીએ? પરાગ ચતુષ્ક. હવે આ બહારનું જે કેલોસ છે એ કેલોસનું આપણે શું કરવાનું? બરાબર. શું કરવાનું કેલોસનું? તો કેલોસનું શું કરશું? કેલોસનું પાચન થઈ જશે. હવે આ કેલોસ હતું, આ કેલોસનું પાચન થઈ ગયું એટલે કે કેલોસ ગાયબ થઈ ગયું. કેલોસનું પાચન થઈ ગયું એટલે કેલોસ જતું રહ્યું. તો ખાલી આ n વચ્ચે જો આવી રીતે હતું. બરાબર. અહીંયા આગળ પણ એક n, અહીંયા n, અહીંયા આગળ પણ એક n અને અહીંયા આગળ પણ n. બરાબર. હવે આ કેલોસનું પાચન થઈ જશે એટલે કેલોસ ગાયબ થઈ ગયું. કેલોસ ગાયબ થયું તો અંદર શું વધ્યા? આવી રીતે 4n વધ્યા ને. શું વધ્યા? 4n વધ્યા આવી રીતે. તો આ 4n મેં અહીંયા આગળ લખ્યા છે. લખ્યા 4n. બરાબર. લખ્યા 4n. હવે એમાંથી અત્યારે હું એક બતાવું. શું? એમાંથી હું એક બતાવું. ધ્યાન આપજો. આ 4n છે એમાંથી એક n. હવે આની ઉપર શેનું આવરણ છે? સ્પોરોપોલેરીનનું ધીરે ધીરે ડિપોઝિશન થતું જશે. જો આ ખાલી સાઇઝ મોટી બતાવી હો તમને. આ n અને આ બે n હરખું જ છે, ખાલી મેં સાઇઝ મોટી બનાવી છે. હવે એની પર જો બ્લુ કલરનું દેખાય છે, સ્પોરોપોલેરીનનું ડિપોઝિશન ચાલુ થશે. શું? સ્પોરોપોલેરીનનું ડિપોઝિશન ચાલુ થશે. પણ ધ્યાનથી સમજો. આ જે છે હવે અહીંયા આગળ એક ત્રાક તંતુ, તમને ખબર છે ત્રાક તંતુ કદાચ તમે ભણ્યા હોય તો એક અસમિતીય ત્રાકતંતુ બનાવશે અને એક ત્રાકતંતુ. હવે ત્રાકતંતુ તમને ખબર છે, ધારો કે આ કોષ હોય. બરાબર. તો કોષની અંદર અહીંયા ધારો કે કોઈ આપણું DNA હોય, મતલબ આ રંગસૂત્ર માની લો. શું છે? રંગસૂત્ર. તો આ રંગસૂત્રના અહીંયા આગળ આ શું છે? ત્રાકતંતુ. આ શું છે? ત્રાકતંતુ. બરાબર. તો આ ત્રાકતંતુ જો આ શું છે? ત્રાકતંતુ આવી રીતે આવશે. બરાબર. અને શું કરશે? આવી રીતે જોડાશે અને જોડાઈને પછી આવી રીતે ખેંચાશે તો આ અડધો ડિવાઈડ થઈ જશે. ખબર પડી કે ના પડી? હવે અસમિતિનો મતલબ શું થાય? માની લો અસમિતિનો મતલબ શું થાય? જો જેમ કે આ આપણું રંગસૂત્ર. બરાબર. માની લો એક્ઝામ્પલ. તો આની લંબાઈ વધારે હશે. દેખાય તમને આની લંબાઈ વધારે, જ્યારે આની લંબાઈ કેવી છે? ટૂંકી છે. બરાબર. તો આ અસમિતિ એટલે જેમની લંબાઈ સરખી ના હોય. તો જો અસમિતીય ત્રાકતંતુ આવ્યું, તમને દેખાય છે ઉપરવાળો ભાગ મોટો છે, નીચેવાળો ભાગ નાનો છે. હવે એની જો ધીરે ધીરે સ્પોરોપોલેરીનનું ડિપોઝિશન વધતું જાય છે. દેખાય છે બહાર જે બ્લુ કલરનું? એટલે એ તો તમે જોતા રહેજો. હવે અહીંયા આગળ શું થશે? એનું સંભાજન થશે. તો આ જો આને ઘણો બધો મોટો ભાગ લઈ લીધો અને આને નાનો ભાગ જ મળ્યો. આને મોટો ભાગ લઈ લીધો અને નાનો ભાગ મળ્યો. તો અહીંયા આગળ સંભાજન થશે અને સંભાજનથી એક 2 કોષ મળશે. એક ઉપરવાળો કોષ મળશે અને એક નીચેવાળો. તમને ખબર છે આ જે પણ પ્રક્રિયા થાય અર્ધીકરણ, સંભાજન, તો એમાં આ આયરો અંદર લઈ લેશે, આ ભાગ આયરો અંદર લઈ લેશે. ખબર પડી? અને પછી આ 2 કોષ આવી રીતે અલગ થાય. તો એ રીતે અહીંયા શું થયું? આ મોટો કોષ આવ્યો અને એક નાનો કોષ આવ્યો. આ જે મોટો કોષ છે એને શું કહેવાય? વાનસ્પતિક કોષ. શું કહેવાય? વાનસ્પતિક કોષ. અને જે નાનો કોષ છે એને શું કહેવાય? જનન કોષ. મોટા કોષને શું કહેવાય? વાનસ્પતિક કોષ અને નાનો કોષ છે એને કહેવાય જનન કોષ. હવે જો અહીંયા સ્પોરોપોલેરીનનું ધીરે ધીરે ડિપોઝિશન થતું હતું, ધીરે ધીરે વધતું જતું હતું અને અહીંયા કમ્પ્લીટ ડિપોઝિશન થઈ જશે સ્પોરોપોલેરીનનું અને આવરણ બનાવી દેશે. એ આવરણને કહેવાય બાહ્ય આવરણ. શું કહેવાય? બાહ્ય આવરણ.
અંગ્રેજીમાં આપણે એને કહેવું હોય તો એક્ઝાઇન કહી શકીએ. શું કહી શકીએ? એક્ઝાઇન. હવે ધ્યાનથી સમજો, આ જે જનનકોષ હતો, આ જનનકોષ આગળ જઈને બે નર જનનકોષ બનાવશે. બરાબર, આ જનનકોષ કેવો છે? એન છે. બરાબર, તો આગળ જઈને આ પણ એન અને એન બનાવશે. ખબર પડી કે ના પડી? એ આગળ કઈ રીતે થશે આપણે જોઈએ. બરાબર, હવે અત્યારે આટલી વસ્તુ આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. પહેલાં શું હતું? કેલોસનું આવરણ હતું, એની અંદર 2n હતું. અર્ધીકરણ થશે એટલે 4n બની જશે. બરાબર, પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક કહી શકો. હવે આમાંથી આપણે એક એનની વાત કરીએ. બરાબર, હવે એની અંદર શું થશે? અસંમિતીય વિભાજન થશે. એ કોના દ્વારા? અસંમિતીય ત્રાકતંતુ. આ ત્રાકતંતુ દેખાય છે. બરાબર, એ અસંમિતીય રીતે આવશે, એટલે કે સરખું ના હોય, અને શું કરશે? એનું સંભાજન કરશે. મતલબ આ એન છે, તો જો અહીંયા આગળ આ પણ કેવું રહેશે? જો આ એન છે, હવે એન છે, સંભાજનમાં મેં શું કીધું હતું? જો આ શું છે? એન છે. બરાબર, આ એક કોષ હતો, એન છે. હવે સંભાજન થયું. બરાબર, એટલે બે કોષ બન્યા. કેટલા કોષ બન્યા? બે કોષ. તો અહીંયા આગળ જો આ એક કોષ હતો, આ એક કોષ. બરાબર, હવે એનું સંભાજન થયું, તો અહીંયા આ એક કોષ અને આ એક કોષ, બે કોષ બન્યા. હવે આ એન હતું, તો આ પણ એન અને આ પણ એન જ રહેશે. મતલબ આ એન છે, તો આ પણ એન અને આ પણ એન જ રહેશે. ખબર પડી કે ના પડી? હવે આ જે છે એને જનનકોષ કહેવાય, આને કહેવાય વાનસ્પતિક કોષ. અને બારે જે આવરણ બન્યું સ્પોરોપોલેનિનનું, એને કહેવાય બાહ્ય આવરણ અથવા તો એક્ઝાઇન. શું કહેવાય? એક્ઝાઇન. હવે આ જે જનનકોષ છે, આગળ જઈને નર જનનકોષમાં બે નર જનનકોષ બનાવશે. બરાબર, હવે આપણે થોડું આગળ જઈએ. હજી ચિંતા ના કરો, એ તો ઘણું બધી વસ્તુ છે. બરાબર, આજે આપણું આખું પતાવવાનું છે. ચિંતા ના કરો, મસ્ત કોન્સેપ્ટ સાથે, મસ્ત ડાયાગ્રામ સાથે સમજીશું. હવે જો અહીંયા આગળ શું છે? આ શું છે ભાઈ? આ છે આપણું હમણાં જે બન્યો ને આપણે કોષ. બરાબર, એ રહ્યો. બરાબર, કયો કોષ હમણાં બન્યો? આયરો લાસ્ટમાં જે બન્યો ને, જો આ લાસ્ટમાં આપણે જ્યાં બન્યો ને, બરાબર, આ કોષ એ. બરાબર, હવે એની અંદર શું છે? એક વનસ્પતિ કોષ છે અને નાનો છે જનન કોષ છે. નાનો કોષ શું છે? જનન કોષ. બરાબર, હવે ધ્યાનથી સમજો, મસ્ત વસ્તુ તમને સમજાવું. જો આજે આવા ઉપર મેં તમને કીધું, શું કીધું? સ્પોરોપોલેનિનનું આવરણ આવ્યું. બરાબર, જે હમણાં બન્યું ને સ્પોરોપોલેનિન, જેને આપણે શું કીધું? શું કીધું? બાહ્ય આવરણ કીધું. શું કીધું? બાહ્ય આવરણ એટલે કે એક્ઝાઇન. અને એની અંદરનું જે આ બ્લેક કલરનું આવરણ છે, જો આ ધ્યાનથી સમજો, આ બહારનું બ્લુ કલરનું દેખાય છે, બહારનું બ્લુ કલરનું એ સ્પોરોપોલેનિનનું છે, એટલે કે એ બાહ્ય આવરણ છે, એટલે એક્ઝાઇન કહેવાય. હવે એની અંદર તમને બ્લેક કલરનું દેખાય છે ને, એની અંદર તો બ્લેક કલરનું આ તો ઓલરેડી હતું જ ને, એની ઉપર આ સ્પોરોપોલેનિન આવ્યું. દેખાય છે? એની ઉપર આ સ્પોરોપોલેનિન આવ્યું. તો ઉપરનું જે આવરણ છે બાહ્ય આવરણ છે, પણ અંદરનું જે આવરણ છે એને અંતઃ આવરણ કહેવાય. આ બહારનું આવરણ અને અંદરનું બ્લેક છે અંતઃ આવરણ. તો બાહ્ય આવરણને એક્ઝાઇન કહેવાય અને અંતઃ આવરણ હોય એને એન્ટાઇન કહેવાય. શું કહેવાય? ઇન્ટાઇન. તો જો હવે ધ્યાનથી સમજો, અહીંયા શું છે? આ જે બાહ્ય આવરણ જે બ્લુ કલરનું છે, શું છે? બાહ્ય આવરણ છે. અને બ્લેક કલરનું અંતઃઆવરણ એન્ટાઇન કહેવાય. હવે આ જે બાહ્ય આવરણ છે, બાહ્ય આવરણ, બરાબર, એની અંદર ક્યાંક છિદ્ર આવેલા હોય. શું આવેલા હોય? કંઈક ને કંઈક જગ્યાએ છિદ્ર આવેલા હોય. એ છિદ્રને શું કહેવાય? બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિન ના હોય. હવે અહીંયા આગળ આ બધું શું છે? બ્લુ કલરનું સ્પોરોપોલિન છે. પણ જે જગ્યાએ સ્પોરોપોલિન નહીં હોય એ જગ્યાએ એક છિદ્ર બની જશે. શું બની જશે? છિદ્ર. બરાબર, તો બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિન ના હોય ત્યાં છિદ્ર બની જાય, અને એ છિદ્રને શું કહેવાય? જનન છિદ્ર. શું કહેવાય? જનન છિદ્ર. હવે આ જે જનન છિદ્ર છે એ શું કરશે? પરાગ નલિકાનું નિર્માણ કરશે. શું કરશે? પરાગ નલિકાનો વિકાસ કરશે. એ આગળ જઈને આપણે જોશું, ચિંતા ના કરો. બરાબર, હવે ધ્યાનથી સમજો, આ જનન છિદ્રની સંખ્યા કેવી હોય? એક કરતાં વધારે હોય. બરાબર, એટલે અહીંયા આગળ તમને કેટલી દેખાય છે? 3 દેખાય છે. તો જો આ બ્લુ કલરનું બાહ્ય આવરણ છે, જેને એક્ઝાઇન કીધું, જે સ્પોરોપોલેનિનનું બનેલું હોય. શેનું બનેલું હોય? સ્પોરોપોલેનિન. અંતઃ આવરણ છે બ્લેક કલરનું, એ શેનું બનેલું હોય? એ બનેલું હોય સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. યાદ રાખજો, અંતઃ આવરણ શેનું બનેલું હોય? સેલ્યુલોઝનું બનેલું હોય એન્ડ પેક્ટિનનું બનેલું હોય. શેનું બનેલું હોય? સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ પહેલાં ક્લિયર થઈ હશે. બીજું યાદ રાખો કે બાહ્ય આવરણમાં જ જનન છિદ્ર હોય. બરાબર, આ જે જનન છિદ્ર છે એ બાહ્ય આવરણમાં જ હોય, આ અંદરના આવરણમાં હોય નહીં. કેમ બાહ્ય આવરણમાં હોય? કારણ કે બાહ્ય આવરણમાં સ્પોરોપોલેનિન છે, અને જે જગ્યાએ સ્પોરોપોલેનિન નહીં હોય એ જગ્યાએ છિદ્ર રચાશે. શું રચાશે? છિદ્ર. જેમ કે અહીંયા આગળ જો, અહીંયા દેખાય છે આ જગ્યા, આ જગ્યાને શું કહેવાય? છિદ્ર કહેવાય. શું કહેવાય? છિદ્ર. જો અહીંયા આગળ દેખાય જગ્યા, આને છિદ્ર કહેવાય. શું કહેવાય? છિદ્ર. કારણ કે અહીંયા સ્પોરોપોલેનિન નથી. દેખાય છે તમને? અહીંયા આગળ બ્લુ કલરનું સ્પોરોપોલેનિન નથી. હવે ત્યાંથી સમજો, આ જે અંદરનો જે ભાગ છે, જે મોટો કોષ છે, શું છે? મોટો, એને શું કહેવાય? વાનસ્પતિક કોષ કહેવાય. અને આ જે નાનો છે એ શું છે? જનન કોષ છે. તો પહેલાં વાનસ્પતિક કોષની આપણે વાત કરી લઈએ. હવે આ જે વાનસ્પતિક કોષ છે કેવો છે? મોટો કોષ છે. સાઇઝની આપણે વાત કરી છે. શેની વાત કરીએ? સાઇઝની. તો સાઇઝમાં મોટો છે, તમને દેખાય ઘણી બધી જગ્યાએ રોકે છે, જ્યારે જનન કોષ એકદમ નાનો છે. આ જે વનસ્પતિક કોષ છે એ અચોક્કસ આકારનું કોષ કેન્દ્ર ધરાવે. તો જો અહીંયા કોષ કેન્દ્ર છે એ કંઈક અલગ જ બનાવ્યું ને અલગ જ, એનો કોઈ ચોક્કસ આકાર લખ્યો નથી.
બરાબર, મતલબ એ અચોક્કસ આકારનું કોષ કેન્દ્ર ધરાવે. આખો કોષ છે બરાબર, એની અંદર આ આખો કોષ છે, આ શું છે આખો કોષ છે જે વાનસ્પતિક કોષ છે. અને વાનસ્પતિક કોષનું આ શું છે કોષરસ છે. શું છે કોષરસ. આ ભાગ જે ખાલી ભાગ છે શું છે કોષરસ. આ છે કોષ કેન્દ્ર. હવે આના જે કોષરસ છે આ કોષરસમાં બીજો એક કોષ છે જેને કહેવાય છે જનન કોષ. આ શું છે જનન કોષ, જે આ જે વાનસ્પતિક કોષરસમાં તરતો હોય. શું હોય આમ તરતો હોય, આવી રીતે આમ તરતો હોય. મછલી જલગી રાણી હે, હાથ લગાવો તો મર જાયગી, પણ તમે નહીં વાંચો તો તમે મરી જશો. બરાબર. હવે જો વનસ્પતિક કોષ છે, મોટો કોષ છે, ચોક્કસ આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. બીજું એ પોષણ આપશે. શું આપશે? પોષણ આપશે. કોને પોષણ આપશે એ આગળ જતાં આપણે વાત કરી. બરાબર, એની અંદર પોષણ હશે. આ જે છે પોષણથી ભરપૂર હશે. વનસ્પતિક કોષ કેવો હોય? પોષણથી ભરપૂર હશે. બરાબર. હવે જનન કોષ કેવો છે? નાનો કોષ છે. બરાબર. અને વાનસ્પતિક કોષના કોષરસમાં એ તરતું હોય. બીજું એનો આકાર કેવો છે? ત્રાકાકાર. જો એ દેખાય છે ત્રાકાકાર જેવો આકાર દેખાય છે તમને? ત્રાકાકાર. બરાબર. ત્રાકાકાર એટલે તો ખબર પડે ને તમને. લે કોને નહીં ખબર ત્રાકાકાર એટલે? જો ત્રાકાકાર એટલે આવો આકાર. જો દેખાય છે આવી રીતે. ઓલું આપણે પત્તા રમીએ એમ ખબર ચરકટ આવે, બસ ચરકટનો આકાર છે હોય આવી રીતે. તો એને ચરકટીયો આકાર તમે કહી શકો, એટલે કે ત્રાકાકાર. બરાબર. બીજું જનનકોષ આગળ જઈને શું કરે? બે નરજન્યુ બનાવે, જે મેં તમને હમણાં કીધું. બરાબર. હવે થોડું આપણે આગળ જઈએ, ધ્યાનથી સમજો. બરાબર. ચિંતા ના કરો, લેક્ચર આપણો પતવા આવ્યો છે, પણ હજી સહેજ બાકી છે. એ સહેજ આપણે સમજી લઈએ. જો હવે આ શું કીધું મેં? આ શું છે આપણો? આ શું છે ભાઈ? આપણો કોષ બન્યો તો એ. બરાબર. એની અંદર વાનસ્પતિક કોષ છે અને જનન કોષ છે. બરાબર. હવે આનું શું થશે? આ જે જનન કોષ છે એનું સંભાજન થશે. શું છે? સંભાજન. જો હવે પહેલા આવ્યો એન તો હતો જ, તો સંભાજન થશે એટલે બીજા બે એનમાં રૂપાંતર થશે. બરાબર. તો બીજા એન બનાવશે. બરાબર. તો ટોટલ જો આ કેટલા કોષ છે? એક છે વાનસ્પતિક કોષ અને એક છે નરજનન કોષ. બરાબર. એટલે એક આ કોષ અને એક આ કોષ, એટલે ટોટલ બે કોષ છે. તો બે કોષવાળી રચનાને શું કહેવાય? દ્વિકોષીય અવસ્થા. શું કહેવાય? દ્વિકોષીય અવસ્થા. પણ અહીંયા આગળ એનું સંભાજન થયું અને શું બન્યા? 1, 2 અને 3 કોષ બની ગયા. આ એક કોષ, આ બે કોષ અને 3 કોષ. તો આને શું કહેવાય? 3 કોષ એટલે કે ત્રિકોષીય અવસ્થા. બરાબર. હવે મોટા ભાગની જે આવૃત બિદ્ધારીઓ છે ને 60%થી પણ વધારે, એ જે પરાગરજનું આ શું બની ગયું? એક પ્રકારનું ભાઈ પરાગરજ બની ગયું. આ લાસ્ટમાં આપણે શું બનાવ્યું? પરાગરજ. આ શું છે? પરાગરજ છે. બરાબર. આ જે કોષ બન્યો ને આપણે પરાગરજ છે. કયો કોષ છે? પરાગરજ. આ લઘુ બીજાણુ જનન કર્યું ને આપણે આખું, આ શું છે? લઘુ બીજાણુ જનન. આ આખી પ્રોસેસ કરી તો છેલ્લે આપણને શું બન્યું? આ પરાગરજ મળી ગયો. શું મળી ગયો? પરાગરજ. એવું તમે કહી શકો કે ભાઈ આપણે આ પરાગરજ મળી ગયું. હવે જો 60%થી વધુ જે આવૃત બિદ્ધારીઓ છે એમાં પરાગરજ, આ જે પરાગરજ છે એ કેવી અવસ્થામાં મુક્ત થાય? કેવી અવસ્થામાં મુક્ત થાય? હવે જો ત્યાંથી સમજો. આ આપણી જોડે શું હતા? બે કોટર હતા. બરાબર. એની અંદર મતલબ માની લો લઘુ બીજાણુ ધાન ને એની અંદર શું બની ગયું? પરાગરજ બની ગયા. એની અંદર શું છે? પરાગરજ. હવે યાદ કરો સાઈડની આ રેખા હતી. બરાબર. જે કઈ હતી? જેને આપણે સ્ટોમિયમ કહેતા હતા. હવે શું થશે? અહીંયા આગળથી કોઈ બી વનસ્પતિ હશે એમાં સ્ટોમિયમ આવી રીતે ફાટશે. આ સ્ટોમિયમ આવી રીતે ફાટશે એટલે એની અંદર જે પરાગરજ બન્યા હતા એ પરાગરજ અહીંયાથી મુક્ત થશે. ક્યાંથી મુક્ત થશે? આ જે દેખાય અહીંયાથી મુક્ત થશે. બરાબર. તો અહીંયાથી મુક્ત થશે પરાગરજ. પણ એ પરાગરજ કેવી અવસ્થામાં મુક્ત થશે? જો દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થશે તો એ આવૃત બિદ્ધારી કઈ હશે? 60%માં આવતી હશે. મતલબ 60%થી વધુ આવૃત બિદ્ધારીમાં પરાગરજ આ અવસ્થામાં મુક્ત થાય. બરાબર. એટલે કે જે પરાગરજ જે ફૂટે અને પરાગરજ નીકળે બહાર, એ પરાગરજ કેવી અવસ્થામાં હશે? દ્વિકોષીય. અને 40%, આ 60% તો કેટલી બધી? 40%. તો 40% આવૃત બિદ્ધારીમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થશે. બરાબર. હવે ધ્યાનથી સમજો. તો ધ્યાનથી સમજો. બરાબર. આપણી જોડે પહેલાં શું હતો? પરાગાશયનો આડછેદ હતો. એની અંદર 4 લઘુ બીજાણુ ધાની હતી. હવે એ લઘુ બીજાણુ ધાનીની અંદર શું હતું? એક લઘુ બીજાણુ શું હતો? હવે 4 લઘુ બીજાણુ હતા. કેટલા હતા? 4. પણ અત્યારે સમજવા માટે મેં ખાલી એક બનાવ્યું છે. હવે એ લઘુ બીજાણુને આપણે શું કહેતા હતા? પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃ કોષ પણ કહેતા હતા, જે 2n હતો. બરાબર. હવે એનું શું થયું? લઘુ બીજાણુ જનન થયું અને શેમાં રૂપાંતર થઈ ગયું? પરાગરજ. જે અત્યારે આપણે કર્યું ને લાસ્ટમાં પરાગરજમાં રૂપાંતર થયું. બરાબર. હવે યાદ રાખજો. આ પરાગરજ શુષ્ક થશે. હવે મેં તમને પહેલાં શું કીધું હતું? યાદ કરો. આપણે ભણ્યા હતા એના સ્તર ભણ્યા હતા. શું ભણ્યા હતા? આપણે એના સ્તર ભણ્યા હતા કે નહોતા ભણ્યા? કયા સ્તર ભણ્યા હતા? જો અધિસ્તર, તંતુમય સ્તર ને બધું. તો આ જે તંતુમય સ્તર છે, આ જે તંતુમય સ્તર એ શું કરતું હતું? પાણીનું શોષણ કરતું હતું. મતલબ આની અંદર શું હશે? પાણી હશે. આની અંદર શું હશે? પાણી હશે. તો હવે ડ્રાય થશે, શુષ્ક થશે. શું થશે? શુષ્ક એટલે પાણી નીકળી જશે. હવે યાદ રાખજો, અહીંયા આગળ જો આ જે ભાગ છે ને ખાંચાવાળો ભાગ, અહીંયા આગળ પાણી નહીં હોય, બાકી બધા ભાગમાં પાણી હશે. હવે જ્યારે પાણી જતું રહેશે ત્યારે આ શું થશે? દબાશે.
પાણી જતું રહે ત્યારે આમ દબાય એટલે આ જે ભાગ છે ને, આ જે ભાગ, એક આ ભાગ અને આ ભાગ, એની ઉપર દબાણ ઉત્પન્ન થશે, સ્ટ્રેસ ઉત્પન્ન થશે. શું થશે? સ્ટ્રેસ. અને એના કારણે શું થશે? અહીંયા વચ્ચેથી એ તૂટી જશે, અહીંયાથી વચ્ચેથી એ તૂટી જશે, એટલે એના કહેવાય સ્ફોટન. શું કહેવાય? સ્ફોટન. હવે આ જે હતું શું હતું? સ્ટોમિયમ હતું. સ્ટોમિયમ એક આડી ખાંચ હતી, સ્ટોમિયમ. તો સ્ટોમિયમ અથવા તો સ્ટોમિયમ રંધક એ શું થશે? તૂટી જશે. તૂટી જશે કોના કારણે? સ્ટ્રેસના કારણે. અને તૂટશે એટલે આ જેટલી પણ પરાગરજ બની, આ પરાગરજ જો અહીંયા આગળ એ પણ તૂટી ગયું, દેખાય? પહેલાં ગોળ હતું, હવે એ પણ તૂટ્યું, મતલબ અહીંથી પરાગરજ બહાર જતી રહેશે. ખબર પડી કે ના પડી? ઓકે, તો આઈ હોપ તમને પહેલાં આટલી બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે લાસ્ટમાં જે પરાગરજ આપણે બહાર કાઢી, આ જે પરાગરજ બહાર કાઢી, તો એ પરાગરજની આપણે થોડીક વસ્તુ જોઈ લઈએ. જો હવે પરાગરજથી શું શું છે? પરાગરજથી આપણને એલર્જી થઈ શકે, પરાગરજનો ઉપયોગ ગોળીઓમાં થઈ શકે, પરાગરજની જીવિતતા જોઈ લઈને પરાગની પોલન બેંક જોઈ લઈએ. બરાબર? એટલે આપણું અહીંયા આગળ નર પ્રજનન તંત્ર પતી જાય. ત્યાંથી સમજો પરાગરજની એલર્જી કહેવાય શું? ઘણી જાતિઓમાં પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે. બરાબર? એ યાતના એટલે એને કહેવાય બ્રોન્કિયલ ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લિક્શન કહી શકો. શ્વાસવાહિકાને અંગ્રેજીમાં કહેવાય બ્રોન્કિયલ અને ઇન્ફ્લિક્શનને અંગ્રેજીમાં કહેવાય યાતના. શું કહેવાય? યાતના. બરાબર? હવે જો ધ્યાનથી સમજો. બહુ ટાઈમ પહેલાં અમેરિકામાંથી એક ઘઉં લાવવામાં આવ્યા હતા. બરાબર? એક લાલ બહાદુર શાસ્ત્રી, તમે કદાચ ઓળખતા હશો, આપણા એક હતા નેતા. તો એ આપણા આવા ભારતમાં શું હતું? બહુ ઉત્પાદન નહોતું થતું. તે અમેરિકામાંથી ઘઉં લાવ્યા. શું લાવ્યા? અમેરિકામાંથી ઘઉં લાવ્યા. હવે અમેરિકાવાળા હારા શું કર્યું ખબર? એ ઘઉંની અંદર કેરેટ ગ્રાસ એટલે કે એને કહેવાય ગુજરાતીમાં ગાજર ઘાસ. શું કહેવાય? ગાજર ઘાસ. એ ઘઉંની અંદર એ થોડી મિક્સ કરી નાખી. હવે ગાજર ઘાસને શું કહેવાય? પાર્થેનિયમ કહેવાય. શું કહેવાય? પાર્થેનિયમ. એનું સાયન્ટિફિક નેમ શું છે? પાર્થેનિયમ. તો એ એની અંદર મિક્સ કરી દીધી. હવે આ પાર્થેનિયમ છે એની અંદર પરાગરજ હતી. તો એ જે શું હતી? એ જે ગાજર ઘાસ છે, એ પાર્થેનિયમ છે, એ એલર્જી કરતી હતી. હવે જો એલર્જી કઈ રીતે કરશે? જો હવે એ ઘઉં છે, ઘઉં ખાશે. હવે ધારો કે આપણા ભારતના જે ખેડૂતો છે, ખેડૂતો એ રે ઘઉં ખાશે તો એમને એલર્જી થશે. મતલબ ડાયરેક્ટ ક્યાં આગળ ગયું? ખેડૂતો જોડે ગયો. ખેડૂતોને એલર્જી થશે એટલે ખેડૂતો કામ નહીં કરી શકે, મતલબ ખેડૂતો ખેતી નહીં કરી શકે. હવે ખેડૂતો ખેતી નહીં કરે તો ઘઉંનું ઉત્પાદન નહીં થાય. ઘઉંનું ઉત્પાદન નહીં થાય તો આપણે ભારત જે છે એ ભારતના અમેરિકા ઉપર આધાર રાખવો પડશે ઘઉં માટે. ખબર પડે કે નહીં પડતી? તો એટલા માટે આ બધી ચાલ એમને યુએસ એટલે કે અમેરિકાવાળાએ કરી હતી. અને એના કારણે શું થતું હતું? એના કારણે અસ્થમા થતા હતા અને બ્રોન્કાઇટિસ પણ થતું હતું. ઓકે, હવે આ શું છે? આ જે છે ગાજર ઘાસ, જો આયાત પામેલી ઘઉં સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશી હતી. તે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જી પ્રેરે છે. બરાબર? એ એલર્જી થાય એટલે શું થાય? અસ્થમા, બ્રોન્કાઇટિસ ને બધી રોગો થાય. હવે અત્યારે માર્કેટમાં પરાગરજની ગોળીઓ પણ ઉત્પન્ન છે, મતલબ મળે છે. હવે પરાગરજ શું છે? પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. પરાગરજ કેવી છે? પોષક તત્વોથી સમૃદ્ધ છે. કઈ રીતે પોષક તત્વોથી સમૃદ્ધ છે ભાઈ? હમણાં જ આપણે વાત કરી હતી, યાદ કરો. આપણે આગળ ભણતા હતા. બરાબર? આગળ આપણે જોયું હતું. શું જોયું હતું? પરાગરજ આપણે ભણ્યા હતા. તો શું કર્યું હતું આપણે? કે ભાઈ એ જે છે એની અંદર પોષક તત્વો બહુ વધારે છે. શું છે? એની અંદર પોષક તત્વો વધારે છે. પોષક તત્વો વધારે છે. શું છે? પોષક તત્વો વધારે છે એની અંદર. જો અહીંયા હું તમને બતાવું, ગપ્પા નહીં મારતો. આ એક પરાગરજ હતી. બરાબર? આ વાનસ્પતિક કોષ છે. તો વાનસ્પતિક કોષની અંદર પોષણ છે ને, મતલબ એની અંદર પોષણ બહુ વધારે છે, પોષક તત્વો વધારે છે. તો પોષક તત્વો આપણને જરૂરી છે. આપણને એટલે કોઈ રમતવીર હોય, એથ્લેટ હોય, બરાબર, અથવા તો રેસમાં ભાગ લેનારા જે ઘોડા હોય, બરાબર, તો એ બધાના પરફોર્મન્સ વધારવા માટે પરાગરજની ગોળીઓ એટલે કે મળે છે. બરાબર? તમે કદાચ એનસીઆરટીમાં ફોટો પણ આપ્યો છે, તો તમે એકવાર જોઈ લેજો. એ અંદર આપે છે પોલન બી કરીને કંઈ આપ્યું છે ને, બરાબર? એ જોઈ લેજો. હવે ધ્યાનથી સમજો પરાગરજની જીવિતતા. તો ભાઈ પરાગરજનું જીવન, ટૂંકમાં પરાગરજનું જીવન તો ઘણી બધી અલગ અલગ જાતિઓમાં પરાગરજનું જીવન અલગ અલગ હોય. બરાબર? તાપમાન અને ભેજ ઉપર આધાર રાખે પરાગરજની જીવિતતા. દરેક જાતિમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો અલગ અલગ હોય છે. ઘઉં અને ચોખાની જે પરાગરજ હોય એનો સમયગાળો કેટલા? 30 મિનિટ છે. મતલબ જો એનું સ્ફોટન થઈ જાય, બરાબર, એનું સ્ફોટન એટલે કે પરાગરજ બહાર નીકળી જાય પરાગાશયમાંથી, બરાબર, તો એના પછી એ 30 મિનિટ સુધી જીવતી રહી શકે. 30 મિનિટ સુધી જો એ કોઈ પરાગાશયન ઉપર ના જાય, બરાબર, તો એના પછી એ મરી જાય. બરાબર? હવે લેગ્યુમિનેસી, સોલેનેસી અને રોઝિએસી આ બધું કુળ છે. આ બધું વનસ્પતિના કુળ છે. એમાં જે પરાગરજ છે એ અમુક મહિનાઓ સુધી પણ જીવિત રહેતી હોય છે. લાસ્ટમાં છે પરાગનિધિ અથવા તો પોલન બેંક. હવે જો પરાગરજ છે કે પછી આપણા શુક્રકોષ એટલે કે સ્પર્મ છે, મનુષ્યના આપણે જે માનવ એટલે કે મેનના જે સ્પર્મ છે, બરાબર, આ બધી જે વસ્તુ છે એ બેંકમાં સ્ટોર કરવામાં આવે છે. એમાં સ્ટોર કરવામાં? બેંકમાં. કઈ બેંકમાં? આરબીઆઈ, એસબીઆઈ? એમાં ના.
એના માટે બેંક અલગ હોય હો લે ત્યાં જઈને એમ ના કહેતા કે લાવો મને પુલન આપો મારી બેંકમાં મેં સ્ટોર કરેલી બરાબર. તો એને ક્યાં સ્ટોર કરવામાં આવે? પ્રવાહી નાઇટ્રોજનમાં -196°C બરાબર. હવે જો માની લો આની અંદર હું પ્રવાહી નાઇટ્રોજન નાખી દઉં. હવે પ્રવાહી નાઇટ્રોજન એટલું સખત હોય ને કે માની લો એની અંદર હું આવી રીતે આંગળી નાખીને તરત બહાર કાઢી લઉં તો હવે -196 એટલે શું કહેવાય? લે તો મારી આંગળી આમ કરીને આમ તોડું તો તૂટી જાય બરાબર. પછી મારી આંગળી આમ જતી રહે એટલે આની અંદર કોઈ તમારે હાથ નાખવાનો નહીં. ઓકે, તો આઈ હોપ તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી ગઈ હશે. મેં બહુ જ ઇઝીમાં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ મહેનત કરી છે આવી નોટ્સો બનાવવામાં ને એમાં. હવે આ જે ચેપ્ટરની નોટ્સ છે મતલબ આજના લેક્ચરની નોટ્સ છે એ તમને ટેલિગ્રામ ઉપર મળી રહેશે. ઓકે, જે ટેલિગ્રામની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ત્રી પ્રજનન તંત્ર એટલે કે માદા પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રી કેસર વિશે ડિટેલમાં જોઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.